છોકરો તમને મળવા આવ્યો છે, તમારી કામગીરી કઈ કઈ હોય એ બધી એને જણાવો. એટલે આપણે એમ થાય કે તલાટી બનવું તો ખૂબ સારું, કેટલા કેટલા લોકો મળે છે. પછી બીજે ક્યાંક બેંકમાં જઈએ તો બેંક એમ થાય કે ભાઈ બેંકમાં પણ કેટલો પગાર આવતો હોય, સારું મકાન હોય તો એ પણ બતાવે કે જો આને મકાનોનું ડાયરેક્ટ સીધું નથી બની ગયું એના માટે એને ખૂબ મહેનત કરી હશે. આ બધું મને એ સમયે દેખાડતા. અત્યારે તો ઠીક છે આપણે બધી મોટિવેશનમાં કહીએ, પણ એ મોટિવેશન નતું, એ તો વાસ્તવિકતા હતી જિંદગીની. એ આજની તારીખે મને યાદ છે. અને બધું મેં મારા લાઈફમાં, અને દુનિયામાં આપણે નેપોલિયન બોનાપાર્ટે કીધું છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. કારણ કે મારી જે સ્ટ્રગલ કરીને અહીં સુધી પહોંચ્યો છે ને, મને ક્યાંય કોઈ એક્સ્ટ્રા વિઘ્ન મને નડ્યું જ નથી ક્યાંય પણ અત્યાર સુધીની સફળતામાં. જે મારા નજીકથી સંકળાયેલા છે બધાને મારી ક્ષમતાનો ખબર હશે. મને ક્યાંય નથી નડ્યું. તો મને જો નથી નડ્યું તો દુનિયાના કોઈ વ્યક્તિને નડે. હું કઈ દુનિયામાં અલગ નથી, તમારાથી બેસ્ટ નથી, મારા કરતા બી તમે ઘણા બધા જે પરિચિત છે તો મને ખબર છે, પણ જેનાથી પરિચિત નથી એ પણ મારા કરતા બેસ્ટ હશો. પણ તમે તમારી શક્તિનો મહત્તમ ઉપયોગ કરીને તમે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચવા માટે જો મહેનત કરો તો આ દુનિયામાં તમને તમારી પ્રગતિ કરતા તમને કોઈ રોકી ન શકે. મારું પ્રાથમિક શાળાનું શિક્ષણ છે મારા ગામમાં જ વીત્યું. અને ગામમાં એટલે હું સૌથી વધારે, અમારે પહેલા ને બીજા નંબર વચ્ચે સંદીપભાઈ 20% ગેપ રહેતો. પેલા બીજા નંબરના મારા બધું શીખવાડતા ને, તો જે શિક્ષક આવતા ને મને એકને જ લેસન આપતા કે ભાઈ આ તારે કરો, આટલા સ્પેલિંગ કરી નાખવાના છે. તો ત્યારે મને એવું નતું થતું, ત્યારે પણ નતું થતું કે મને એકને શું કામ લેસન આપે છે. પણ એ બધાને હતું કે આ બધાની ક્ષમતા વધારે છે. તો એ શિક્ષકો પણ આજની તારીખે મને યાદ છે. અને જે શિક્ષકો છે ને બધાને પર્સનલી હું સોશિયલ મીડિયાના માધ્યમથી મળીને આજની તારીખે એના સંપર્કમાં છું. એટલે આપણે જે ધારીએ એના કરતા પરિસ્થિતિ વધારે. એટલે સામાન્ય સરકારી સ્કૂલમાં ભણી અને 8મું છે એ મેં જમણવાડા બાજુનું ગામ છે ભબ્બા વિદ્યાલય, કોડીનાર તાલુકામાં. આમ તો આ જે ટ્રસ્ટ છે એનો ખૂબ મોટો હિસ્સો છે. આજે અમે જ્યાં જઈએ છીએ ને ત્યાં કોડીનારની એક અલગ ઓળખ હોય છે. અહીં પણ એક મેજિસ્ટ્રેટ છે, ખૂબ પાવરફુલ મેજિસ્ટ્રેટ છે ગોધરામાં. પછી ગોધરા જે યુનિવર્સિટી છે એના કુલપતિ છે એ પણ આપણા કોડીનારના જ છે. એટલે એનું પણ એક બેસ્ટ, પણ ટૂંકમાં દરેકને હશે, પણ હું માત્ર આપણી વાત કરીશ કે શરૂઆતનું જે હોય ને ટૂંકમાં જે શિક્ષણ, એ શિક્ષણ આ ટ્રસ્ટનો ખૂબ મોટો ફાળો છે કોડીનાર તાલુકામાં. એટલે એ ટ્રસ્ટને ખાસ હું યાદ કરું છું. હાઈસ્કૂલનું જે શિક્ષણ છે મેં જમણવાડા ગામમાં લીધું, મારા ગામથી 3 કિલોમીટર દૂર. અને ત્યારે સાયકલ લેવાની પરિસ્થિતિ નથી, 3 કિલોમીટર ચાલીને જવાનું. અને જે ત્યાં રોકાય તો થોડો ઘણો રિસેસમાં જે વ્યવસ્થિત ઘર હતા ને એ બધા પૈસા થોડોક લાવતા નહીં લેતા. અમે બધા શું કરતા કે જમવા માટે પણ સંદીપભાઈ ઘરે આવતા 1 કલાકની રિસેસમાં 3 કિલોમીટર. ફાસમ પાસ આવવાનું, ઘરે જમવાના રોટલા બધી ઘરના કહી દો તૈયાર જ રાખ્યા હોય. જમીને કોગળો પાણીનો બહાર કાઢીએ તો જ આપણે સમયસર પહોંચી શકીએ. પણ એનો બેનિફિટ મને એ મળ્યો કે ફિઝિકલ ફિટનેસની દ્રષ્ટિએ મારું આજની તારીખે ફિઝિકલ બેસ્ટ લેવલનું છે. જ્યારે મેં ફિઝિકલ ટ્રેનિંગ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ને PSI ને કરી, 3 વખત કમાન્ડો ટ્રેનિંગ કરી, તમામમાં હું લગભગ આખી બેચમાં ટોપ લેવલમાં હતો ફિઝિકલમાં. આનો બેનિફિટ મને મેળવ્યો. તો આવો સંઘર્ષ કરીને કે જે શિક્ષકો હતા એ ટોપ લેવલના નહોતા. એ કે આજની મોદી સ્કૂલ હોય કે એલએન હોય કે પેલું કોટા હોય કે એવા શિક્ષકો નહોતા. શિક્ષકો સામાન્ય જ હતા. સામાન્ય છતાં અસામાન્ય એટલા માટે કારણ કે એને ખબર હતી કે એનું લેવલ નબળું છે, પણ એના બાળકોને મને શિક્ષણ આપવા માટે એમને કોઈ જાતની કચાશ રાખી નથી. એમનામાં કદાચ થોડી ઘણી કચાશ હશે, પણ એના વિદ્યાર્થી, માત્ર મને જ નથી, હું મારી વાત કરું છું, પણ એ દરેક વિદ્યાર્થીને લાગુ પડે. એમણે બેસ્ટ લેવલનું જે આપવાનું હતું ને આપ્યું. કે ભાઈ આપણી સ્કૂલ છે, હું જયારે 8મા 9મા 10મામાં જયારે દાખલ થયો ને, મારે આલીદર ભણવાનું હતું. મારે આલીદર ટોપ લેવલની સ્કૂલ કહેવાતી. તો ત્યાં મને એડમિશન ન આપ્યું, કારણ કે લોકલ એડમિશન ભરાઈ જાય એટલે મારું સમાન ગવાનું, મારે ત્યાં જ જવું હતું. તો મને શિક્ષકોએ એવું કીધું કે ભાઈ તું ત્યાં નથી ગયો તો એ સ્કૂલ છે ને પસ્તાવી જોઈએ તારાથી. તો એવું પરિણામ લાવ્યું 10મામાં કે સ્કૂલને પસ્તાવો થવો જોઈએ. આ લેવલનું જે મને મોટિવેશન છે મારા શિક્ષકોએ આપ્યું. તો 10મામાં છે એ સમયે આલીદર છે, એ આલીદરનું 100% પરિણામ ન થયું અમારી બેચ વખતે. અને અમારી જમણવાડા છે એનું પહેલું 3જું વર્ષ હતું તો એ 100% પરિણામ આવ્યું હતું. મારું કહેવાનો મતલબ છે એ શિક્ષકોની તાકાત હતી આપવાની. આ વસ્તુ આપણે બાળકોને આપી શકીએ. તમારી નીચે જે તમને ફોલો કરતા હોય, તમારે પરિવારના હોય, સંબંધીમાં હોય, આ બધીમાં પણ આ વસ્તુ કરી શકીએ છો. આપણે ધારીએ ને તો આખી ફળદ્રુપ જમીન બધાને મળવાની નથી. ફળદ્રુપ જમીન જો હોય તો એમાં તો સારો પાક થાય, પણ નબળી જમીન હોય એમાં આપણે શું કરી શકીએ? ખાતર નાખીએ, દેશી ખાતર નાખીએ, અળસિયા નાખીએ કે
કમ્પોસ્ટ નાખીએ કે ભાઈ એમાં સુપર નાખીએ કે ફોસ્ફેટ નાખીએ કે વેલાથી નાખીએ, જ્યાં સુધી બીજી સગવડ ન થાય સુધી મેક્સિમમ ઉત્પાદન લેવાની કોશિશ કરીએ તો મેક્સિમમ ઉત્પાદન મળી શકે ખરું. આ સમયે મેં મારા શિક્ષકોને એટલા માટે પણ આજની તારીખે હું યાદ કરું છું. એટલે 8 10 સુધી મેં ત્યાં શિક્ષણ કર્યું, અને 10મામાં જયારે પરિણામ આવ્યું ત્યારે હા વચ્ચે હું 2 વર્ષ આદર્શ પણ ગયો હતો, આદર્શ નિવાસી શાળા અમરેલીમાં પણ ત્યાં પણ મને પ્રોબ્લેમ થયો હતો, શૈક્ષણિક પ્રોબ્લેમ થયો, અને હું ત્યાંથી વહી આવ્યો હતો ને ત્યારે પણ મારા શિક્ષકો એવું કીધું હતું. અને જોગાનું જોગ જયારે હું પીટીસી માં દાખલ થયો ને ત્યારે બધા આદર્શ વાળા અને જે આલીદર હતા ને બધા અમે પીટીસી માં ભેગા થઈ ગયા હતા. એના લેવલે હું પહોંચી ગયો. મારો વે નબળો હતો. આ બધી વસ્તુ તમને લાગુ પડશે. બધાને રમેશભાઈ જેવી સગવડ નહીં મળે, બધાને અરવિંદભાઈ વાટલિયા જેવી સગવડ ન પણ મળે. એને જો કોઈ સંઘર્ષમાં જો ના કરી શકીએ, બધાને બધી વસ્તુ સરખી રીતે મળવાની. પણ જો પરિસ્થિતિ સમજીને આપણે જો યોગ્ય મહેનત કરીએ તો જ્યાં સુધી પહોંચવું હોય ને ત્યાં સુધી પહોંચી. અને 10મામાં મારે 79%, મને આમ તો શિક્ષકોની ગણતરી આમ હતી કે ડોક્ટર તારે બનવાનું છે, અને ડોક્ટર 100% બની જાય મારા લેવલમાં. એ લેવલમાં જેને ખબર હશે, મારા શિક્ષકોને જે મારા પરિચિત છે. પણ મેં કીધું ભાઈ મારી ઘરની ક્ષમતા એવી નથી કે 11-12 હું ખર્ચો કરીને કરી શકું. તો શિક્ષકોએ મને ત્યાં સુધી કીધું કે ખર્ચો અમે કરીએ, પણ આપણે સમાન હોય ને કે ભાઈ પછી પણ કદાચ અનસેફ થાય તો. એટલે મેં કીધું ભાઈ કોઈ પણ સંજોગોમાં મારે નોકરી જોઈએ છે, એટલે પીટીસી કરી નાખશું એટલે નોકરી મળી જશે. એટલે સાયન્સ ના રાખ્યું ને આર્ટ્સ રાખીને અને પીટીસી માં દાખલ થયો. 91માં મેં જયારે 10મું પૂરું કર્યું 79% આવે ત્યારે 62% પીટીસી માં મળી ગયું. 2 વર્ષ વડિયા પીટીસી કર્યું, ત્યાં પણ અમે ટોપ લેવલમાં હતા. જે જુનાગઢના મિત્રો હશે કદાચ, સોરઠ વિદ્યાલય છે એના સમીર વોરા સાહેબ કરીને છે. અત્યારે તેને વિઝન ક્લાસ છે, ઘણું બધું ખૂબ મોટું નામ છે ઇંગ્લિશમાં. એમાં અમે બધા સાથે હતા. એટલે પીટીસી પૂરું કર્યું, ત્યાં પણ ટોપ લેવલમાં. બહારની દુનિયાનું કઈ ભાન નતું અમને. ત્યાં રહેવા જાય ને તો બહાર અમને એક શિક્ષક હતા ને જેમ કે ને, હું એક સરખડીના ભાઈ હતા, વાળાભાઈ અને મોરીભાઈ ડોળાસાના હતા. બહારની દુનિયાનું કઈ ભાન નહીં. એ લોકો બે તો મારા કરતા બી થોડાક વ્યવસ્થિત હતા, અને બહારનું કઈ ભાન નહીં. પણ તોય અમે ત્યાં ટોપ લેવલમાં પીટીસી કરી. પણ પીટીસી કર્યા પછી પરિસ્થિતિ એવી આવી કે ભરતીમાં જ એક આખો ફુગાવો આવી ગયો. એ સમયથી છે ને ટકાવારી એકદમ અપ થઈ ગઈ, અને અમે પાછળ ધકેલાઈ ગયા, અને ભરતી પણ બધી બંધ થઈ ગઈ 93 પછી. તો એ પછીનો જે પીરિયડ છે, અમને એમ હતું કે આખી જિંદગી આખી નોકરી વગેરે જવું પડશે. કારણ કે મોટિવેશન તો ઠીક, પણ યોગ્ય સલાહ આપવા વાળું પણ સમય કોઈ નહોતું. એટલે ધીરે 11-12 પણ હું ભણવા નથી ગયો બહાર, કે કોલેજ પણ મેં રેગ્યુલર ક્યાંય કરી નથી. એટલે 11-12 ડાયરેક્ટ પરીક્ષા આપી દીધી. અને પછી મિત્યાસ ગામ છે કોડીનારથી, સંદીપભાઈ, ત્યાં એક પ્રાથમિક શાળામાં જે શિક્ષક હતા પ્રિન્સિપાલ, એને નવી સ્કૂલ ચાલુ કરી. કારણ કે મિત્યાસ પણ પછાત જ કહેવાય ને, એ સ્કૂલ પણ પછાત વિસ્તારમાં જ હતી. તો એને કીધું કે આપણે એક પ્રાઇવેટ સ્કૂલ ચાલુ કરીએ, અને એમાં જે બાળકો તૈયાર થાય ને એટલા બાળકો મળે ને તો પણ આપણું સ્કૂલનું પરિણામ છે થોડુંક સારું આવે. અને એની જવાબદારી મને સોંપી, તમે સંભાળો સ્કૂલ. તો એક પ્રાઇવેટ સ્કૂલ ચાલુ કરવી, અને જેટલી પણ ફી આવી બધી તમારી, પણ અમારે તો બાળકો સારા કરવા જોઈએ. અને ત્યાં મારે ઓલે કીધું ને કે તમારી ક્ષમતા જે ચકાસવાની જે તક મળે ને તે તક ઝડપી લેવી પડે. હું ત્યાં નોકરીમાં 1 વર્ષ સુધી અમે મહેનત કરી, અને મારો પગાર શરૂઆતમાં સંદીપભાઈ કેટલો હશે, આપણે 50 કિલોમીટરથી નીચે આપણો દેશ છે ને, ફી 500 રૂપિયા. મારો પગાર મહિનાનો 500 રૂપિયા પગાર હતો ત્યારે. હા સંદીપભાઈ. હા, આજે સાહેબ તમારું ઇન્ટરવ્યુ પૂરું જોયું હતું અશોકભાઈ ગુજરના યુટ્યુબ ચેનલમાં. તમે એમાં ઉલ્લેખ કરેલો હતો કે 500 રૂપિયા હતો. હા, 500 રૂપિયા પગાર મારો. મોટી વાત કહેવાય કે 500. જી સર, કન્ટિન્યુ. અવાજ આવે છે ને મારો? અવાજ ક્લિયર. ઓકે. હા, મૂળ બાબત એ છે કે 500 રૂપિયા આપવા છતાં પણ મેં ટોપ લેવલનું કામ કર્યું હતું ત્યાં. એ પ્રાથમિક શાળા પ્રાઇવેટ હતી. એ મિત્યાસ પણ આદર્શ નિવાસી આદર્શ શાળા બનાવી હતી. જે પણ મિત્યાસના મિત્રો છે ને ખબર હશે કદાચ, અથવા તમે જાણી શકો કે એ સ્કૂલને અમે 1 વર્ષમાં ક્યાં સુધી પુગાડી હતી. પગાર 500 જ હતો. આ વસ્તુ પણ આપણે શીખવાની છે. તો મોટિવેશન ની વાત લઈએ ને તો આ વાત કે જે પગાર મળે ને એ આપણા ક્ષમતા કે આપણા કામમાં કે એ માયને રાખવી ન જોઈએ. એ આપણી જરૂરિયાત પૂરતી છે. પણ જે આપણું જે ડેડિકેશન છે જે તે ફિલ્ડમાં, ત્યાં ટોપ લેવલનું આપવું જોઈએ. આમાં દરેકને વળતર સરખું આપણે કોઈ પણ બિઝનેસમાં દરેકને સરખું વળતર ના મળે. પણ જો તમે તમારું 100% સમર્પણ એમાં કરવું હોય ને તો તમે આજની તારીખે મને બધું કામ લાગે છે. 500 રૂપિયામાં મારું કઈ સારું નથી થવાનું, પણ મારી જે ક્ષમતા મેં એ સમયે બતાવી હતી સંદીપભાઈ,
તો અત્યારે અહીંના જે વીસી છે ને પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, વીસી એટલે વાઇસ ચાન્સેલર, એટલે ખૂબ મોટું યુનિવર્સિટીના ટોપ હેડ. અમે ક્યારેય મળેલા નતા, પણ હું જયારે મારું ગોધરામાં એન્ટર થયું ને તો સાહેબ ખુદ અમારી ઓફિસ હતા ત્યારથી મને મળવા આવ્યા છે. મારી ક્ષમતા કેની હતી ત્યારની, 500 રૂપિયાની મારી ક્ષમતા હતી. વીસી ને આપણે મળવું હોય તો તમને ખબર પડે. તો એ જયારે ઓફિસમાં આવે ત્યારે મારી સામેથી મળવા આવ્યા, અને જે મિત્યાજમાં જે કામ કર્યું ને એના વખાણ મને ત્યારે કર્યા હતા. એટલે તમે કરેલું છે એ ગીતામાં, કરેલું ફોગટ ક્યારે પણ જતું નથી, કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. આ તમામ વસ્તુ અભ્યુદય ટીમમાં લાગુ પડે છે. બીજું મોટિવેશનમાં તમે કઈ ના લો, ખાલી ગીતા સંદેશનો ટૂંકો સાર તમે લઈ લો ને તો તમામ વસ્તુ આવી જાય. ઇવન તમારે મોટિવેશનમાં ક્યાંક જવાનું છું, તમારે કોઈને પણ ક્યાંય પણ, અને બીજું કઈ પણ તમને, અરે કોઈ પણ વિષય હોય, કોઈ પણ ફિલ્ડ હોય, સામે કોઈ પણ લેવલના માણસો હોય, તમે કઈ પણ તૈયાર, માત્ર ગીતા સંદેશના આધારે ને તમામ વસ્તુ, કારણ કે આ વસ્તુ તમામમાં લાગુ પડે, તમામ જગ્યાએ. તો મેં એ મિત્યાજમાં જે કામ કર્યું ને, તો 1 વર્ષમાં ટોપ લેવલે એ સ્કૂલને પહોંચાડી દીધી, કે અમારે એન્ટ્રી ટેસ્ટ લેવી પડે ને, એન્ટર ટેસ્ટ, એ ટાઈપને લેવલે પહોંચાડી દીધી. હવે રહી વાત પછી એક પોલીસની ભરતી આવી, અને અમારા ગામના છોકરા થોડાક જતા હતા બધા. પોલીસની ત્યારે ઓપન ભરતી થતી, ડાયરેક્ટ જવાનું અને દોડી જવાનું, દોડી જાય એની પરીક્ષા લેવાઈ જાય, એ ટાઈપ. એ પણ દોડવાનું પણ તમારે ધક્કામુક્કી કરીને લાઈનમાં ઉભી જવાનું, એ ટાઈપની ઓપન ભરતી થતી. બધા જૂના મિત્રોને ખબર હશે. તો અમારા ગામના બધા, મેં આદર્શ અમરેલી કર્યું ને ત્યારે મને લઈ ગયા કે ભાઈ તું થોડો ઘણો આગળ છે, આમ તો ઉજર ગામમાં એનો બધાને એવું જ એવું થાય એમના માટે તું આગળ, આમ તો સામાન્ય હતો, પણ છતાંય મને અમરેલી લઈ ગયા કે તું આ બધા છોકરા ભેગો જા, તો એ બધાને ભરતીમાં ક્યાંક લાગે તો તારે ટિકિટ અમે ભરી દેશું. એટલે મેં કીધું ભાઈ હું મહિને 500 રૂપિયા કમાઉં છું, એટલે ટિકિટ ભરવાની જરૂર નથી, હું પણ એમને ભેગો જાઉં છું. મોટી ફાફડી અને નાની ફાફડીના 8 થી 10 છોકરાને લઈને હું ગયો સાથે. અને ગયા તો પરિસ્થિતિ એ છે કે હું 5 સેકન્ડ બધા ફેલ થયા બધા. મારે જવાનું હતું પોલીસમાં, પોલીસના પોની પણ મને ખબર નથી. જેને કદાચ કેંગનમાં કે આ બાબત આવે ને કે ભાઈ પૂરી માહિતી ન હોય, ખબર ન હોય, એ બાબતમાં થતું હોય કે આ તો રમેશભાઈને તો બધી ખબર પડે ને એટલે જ હવે બધું બોલતા આવડે. NS સાહેબને તો હવે બધું ભેગું, એટલી બધી ટીમ થઈ ગઈ ને એટલે જ બોલી શકે, પણ એ ડાયરેક્ટ બોલતા હોતા નથી, એની પાછળનો સંઘર્ષ કામ કરતો હોય. યુસેન બોલ્ટ ને હમણાં જે વર્લ્ડ રેકોર્ડ જે થયો ને સંદીપભાઈ 100 મીટરમાં, એ 100 મીટરમાં જ પરિણામ તો આવી જાય, પણ એ 100 મીટરની મહેનત માટે 4 વર્ષ સુધી કન્ટિન્યુ 8 કલાક મહેનત કરતા હોય 100 મીટરની દોડ માટે. તમે એનું ઇન્ટરવ્યુ વાંચજો બધાનું. પરિણામ તો 100 મીટરમાં જ આવી જવાનું છે, અને 10 સેકન્ડની અંદર આવી જવાનું છે પરિણામ તો. પણ એના માટે પછીની ઓલિમ્પિક જયારે આવે ને ત્યારે 4 વર્ષ સુધી સતત 8 કલાક સુધી પરસેવો પાડતા હોય છે એના માટે. એટલે કોઈને સંઘર્ષ જોઈને આપણે કહીએ ને ભાઈ સંદીપભાઈ મારે તો બધું સહેલું છે, હવે તો એ બોલે જ ને, હવે તો એટલા એને નીચે માણસો થઈ ગયા, હવે બધું આવડી ગયું, પણ એટલા માણસો કરે ને ત્યારની એની મહેનત, એ જે બોલે છે ને એની પાછળ એનો સંઘર્ષ કામ કરે. એટલે એ લેવલ સુધી એકવાર ને એક વસ્તુ અમુક લેવલ સુધી પહોંચવું જ અઘરું હોય છે. ત્યાં પહોંચી જાવ પછી બધી વસ્તુ, એક લેવલે પહોંચી જાવ પછી પાછળની વસ્તુ તમને બધું ઈઝી લાગે. તમે આર્ટ્સના વિદ્યાર્થી તો આર્ટ્સ ઈઝી લાગે, કોમર્સના વિદ્યાર્થી તો કોમર્સનું બધું ઈઝી લાગે. તમે 12 સાયન્સ કર્યું હોય ને 12 સાયન્સ સારા ટકાએ પાસ કરો એટલે બાકીના તમામ જે વિષય છે એ બધું તમને ઈઝી લાગવા મળી જાય. એકવાર કોઈ પણ ફિલ્ડ તમે પાસ કરો ને પછી બધી વસ્તુ તમને ઈઝી લાગી. આ વસ્તુ છે માત્ર વિદ્યાર્થીને જ નહીં, કોઈ પણ બિઝનેસમાં પણ લાગુ પડે છે. કેંગનમાં આ વસ્તુ લાગુ પડે છે કે ભાઈ દાખલા તરીકે હું જોડાનો, આમ તો વાત કરી દઉં વચ્ચે, હું જોડાનો ત્યારે મને તો ખબર જ નથી કે ભાઈ પેલું કઈ રીતે બિઝનેસ કરવાનો છે. માત્ર મારો તો હેતુ હેલ્થનો જ હતો. મને તક આપી રમેશભાઈ અને મેં એને વાત કરી કે આ કેંગન શું છે, કારણ કે મને ઘણા બધા ખૂબ ચારે બાજુથી ફોન આવતા, કેંગન શું છે રમેશભાઈ, અને ટૂંકમાં લેવું હોય તો મને કે તમારે લેવાનું છે. મને કે શા માટે લેવું એવું પૂછ્યું. બાકી તો એમ કે ને કે હા પાડે એટલે તો હા પાડે. જો એનો માત્ર પ્રોફેશનલ પર્પઝ હોત માત્ર એનો રમેશભાઈનો, તો આ લેવલ સુધી રમેશભાઈ ના પહોંચત. તો મને પકડાવી દે કે તમે તારું મોકલી દો, સંદીપને મોકલી દો કે મયુરને મોકલી દો કે તમે લઈ લો. પણ એને મને 3-4 દિવસ લગાડ્યા હતા. મને તમારે શા માટે લેવું છે, કોણે કીધું છે, તમે ક્યાંથી જાણ્યું છે. એટલે મેં કીધું માત્ર બિઝનેસ, મારે હેલ્થ માટે મારે લેવું છે, ને વાસ્તવિકતા હેલ્થમાં કેવી છે. મને કે તમે લઈ લો, કઈ વાંધો નહીં હવે. અને પછી મને ડિટેલમાં કીધું, પોતે જાતે આવ્યા મને અહીંયા અને મને સમજાવીને. ત્યારે મને આપણે બધાને ખબર છે કેટલો આંકડો છે, એ તો સંદીપભાઈને કદાચ ખબર છે મારી.
આંકડાકી તમે પછી પાછળથી કહી દેજો, આ લેવલ સુધી પહોંચ્યા. તો મતલબ કે હું એમ કહી દઉં કે ભાઈ હવે રમેશભાઈ છે ને અને આપણે જેને પણ વાત કરીએ એને તાત્કાલિક વાત કરી દેવાની, કે એવું નથી કે હાથમાં આવે એટલે કહી જ દેવું છે. એ કદાચ કસ્ટમર તો મળી જાય આપણા, મતલબ કે એક ભાઈ તો આપણે મળી જ જાય, એક મશીન તો આપણે મળી જ જાય, પણ આપણો જે ડેડિક તમારે જ્યાં પહોંચવાનું છે ભવિષ્યમાં, એ તમારું તમે કઈ રીતે એને કઈ રીતે વ્યક્ત કરો છો, કઈ રીતે અપનાવો છો, કઈ રીતે વાત કરો છો, એ પ્રમાણે તમારી પ્રગતિનો આધાર રહેતો હોય છે. એટલે 12મું હા, પોલીસની ભરતીમાં ગયા અને હું ભરતીમાં ટોપ લેવલમાં હતો સંદીપભાઈ. મને બહારની દુનિયાનો એક પણ ઇન્ટરવ્યુ સિસ્ટમ હતી, બહારનો એક પણ પ્રશ્ન મને નતો આવડ્યો. હું તમને એટલા માટે કહું છું કે તમારામાં દરેકમાં મારામાં એક ક્ષમતા હતી, પણ બહારની દુનિયાને મને કઈ ભાન નતું. બહારનો એક પણ પ્રશ્ન બી મને પ્રેક્ટિકલ નતો આવડ્યો, પણ છતાં પણ હું ભરતીમાં ટોપ લેવલમાં હતો. તો આ વસ્તુ પરથી એવી સાબિત થાય કે તમારી ઘણી વખત આપણે હોય ને કે આ કેંગનનો છે, આપણે થોડું તો રમેશભાઈને બધી ખબર હોય, એનો અનુભવ છે ને એટલે જ ખબર હોય, પણ રમેશભાઈને ડાયરેક્ટ ખબર નથી પડી ગઈ, સંદીપભાઈને ડાયરેક્ટ ખબર નથી પડી ગઈ, ઇવન શુક્લા સાહેબને બી ડાયરેક્ટ બધી વસ્તુની ખબર નહીં પડી હોય. એ સંઘર્ષ કરીને આવે ને ત્યારે એટલા બધા પરિપૂર્ણ થયા. તો એના જે જ્યાં સુધી આપણે પહોંચવું હોય તો એને જે સંઘર્ષ કરો, એ સંઘર્ષ પણ આપણે કરવો પડે. ન માત્ર કેંગનમાં, તમે જે પણ બિઝનેસમાં રહો, તમારા પરિવારમાં હોય, તમારું જે પણ ક્ષેત્ર હોય, એમાં પણ તમારે જો એ લેવલ સુધી પહોંચવું હોય તો તમારે શરૂઆતમાં સંઘર્ષ કરો ને. સંઘર્ષ કર્યા સિવાયનો અનુભવ છે એ બીજા માટે આદર્શરૂપ ક્યારેય પણ ન બને. તો હું જયારે ટોપ લેવલમાં આવ્યો ને તો મારે બરોડા ટ્રેનિંગમાં જવાનું, તો બરોડા કેમ જવાય એ પણ મને ખબર નથી, પણ ત્યાં ગયો ને તો મેં મારા બેસ્ટ લેવલ, બહારની દુનિયાને કઈ ખબર નથી મને, તો એ બધું મેં સાઈડમાં રાખ્યું, નથી તો નથી, પણ જે મારી પાસે હતો ને એ બેસ્ટ લેવલ મેં આપવાની કોશિશ કરી. તો ત્યાં હું ઓલ ગુજરાત, જયારે 8 મહિના પૂરા છે તાલીમ સંદીપભાઈ, ત્યારે ઓલ ગુજરાત ફર્સ્ટ હતો પોલીસ ટ્રેનિંગમાં. આખા ગુજરાત મને 6 મેડલમાંથી 2 મેડલ મને મળ્યા છે. જો એવું મેં વિચાર્યું હોત કે હું તો ગામડાનો છું અને મને ખબર નથી પડતી, એવું બધું વિચારવું હોત તો કદાચ ટ્રેનિંગ પૂરી ન કરી શકત. પણ મારું જે ટોપ લેવલનું આપવાની કોશિશ કરી ત્યારે ગુજરાત ફર્સ્ટ હતો. એટલે 2-2.5 વર્ષ મેં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કર્યા, પછી પીટીસી કરેલો હતો ને ભરતી આવી વિદ્યા સહાયકની, અને મારા ગામમાં મને જોબ મળી ગઈ. એટલે એ જોબ મેં, ત્યારે મારો 5,500 રૂપિયા પગાર હતો. એ પછી વિદ્યા સહાયકમાં આવ્યો ત્યારે પાછો 2,000 માંથી પાછો લાગ્યો મારા ગામમાં, કારણ કે મારું સપનું હતું ને શિક્ષક તરીકે બનવાનું હતું. મારું સપનું હતું શિક્ષક તરીકે, એટલે મેં મારા ગામમાં જોબ લીધી. ગામમાં જયારે જોબ લીધી ત્યારે ગામ એકદમ પછાત, મેં કીધું ને 3જો 4થો તો હું કર્મચારી હતો. અને એક વખત હું કોડીનાર અમારા બાળકોને લઈને એક મેળામાં ગયો, તો ત્યાં ગયા ને બાળકોને જાય ને બધા પૂછે કે ક્યાં ગામના, તો કે મોટી ફાફણી. તો બધા હસતા હતા કે ફાફડી ક્યાં આવ્યું એમ. એટલે ત્યારે પણ મને લાગી આવ્યું કે આપણા ગામને કોઈ ઓળખતો નથી, તમારા ગામને પૂરેપૂરું ઓળખતા નથી, તો તમારી પોતાની ક્ષમતા દર્શાવવાનું તમને ક્યારે તક મળે, કેટલી મહેનત કરવી પડે. એટલે પછી મેં એને કીધું, એટલે મને એનાથી આંચકો લાગીને હું સાનો મનો નતો બેઠો એમ કે ભાઈ આપણે ઓળખ આપવી હોય તો આપણે એના માટે મહેનત કરવી પડે. અને મેં મોટી પ્રાથમિક શાળામાં મહેનત કરી, 7 વર્ષ સુધી મહેનત કરી. અને આજની તારીખે જે શિક્ષક મિત્રો છે ને ખબર હશે બધા, મારી મોટી પાપડી સ્કૂલને પણ એક લેવલ સુધી પહોંચાડી. પણ પછી મને એમ થયું કે મારે જો મારી ક્ષમતા બતાવવી હોય તો મારે અલગ પ્રકારનું કામ કરવું પડે. એટલે મેં સિમસાલાની શરૂઆત કરી. મારે જ પોતાની વાડીમાં અડધો વીઘો જમીન દાનમાં આપી અને સિમસાલા ચાલુ કરી. પણ સિમસાલા ડાયરેક્ટ મંજૂરી નથી થઈ. શરૂઆતમાં 1.5 વર્ષ સુધી એક બાવળની નીચે હું બાળકોને ભણાવતો, જે શિક્ષક મિત્રો તેને ખબર હશે. અને મારે 25 બાળકો હતા કુલ, ખાલી ભણવા હતા. 1 થી 4 ધોરણ હતા અને 25 બાળકો, અને હું એક જ શિક્ષક. લગભગ 3 વર્ષ સુધી હું એક જ શિક્ષક હતો. પણ એક જ વર્ષની અંદર વિજ્ઞાન મેળો હોય કે બાળ મેળો હોય કે સ્પર્ધા હોય ને, એમાં મારી સિમસાલાની પણ એક અલગ ઓળખ આપી એમ. કે જે અસામાન્ય સ્કૂલના જે બાળકો આવતા હોય ને, હું વાત કરું વિજ્ઞાન મેળાની, બધા પરિચિત હશો. વિજ્ઞાન મેળામાં જિલ્લામાંથી 5 રોતી તાલુકામાંથી જિલ્લામાં જાય, તેમાંથી પહેલા જ વર્ષે મારી કૃતિ પણ એમાં સિલેક્ટ હતી સિમસાલામાંથી, માત્ર 25 બાળકોમાંથી. અને બીજે વર્ષે મેં ભાગ લીધો ને ત્યારે 2 કૃતિ મારી સિલેક્ટ થાય એવી પરિસ્થિતિ હતી. જો સંઘર્ષ ન કરો તો કઈ ના થાય. 25 બાળકો હતા અને બાવળ નીચે ભણાવું છું, અને 4 ધોરણ એના અભ્યાસક્રમ કેમ પૂરો કરે એવું બધું વિચારવું તો કઈ ન થાત મારાથી. તો બાળકોનું જો શીખવાનું થાત, મારો વિકાસ તો થતો જ નહીં. પણ મેં એ બાળકો પાસે કામ કરાવીને બાળકોને એવું કીધું કે ભાઈ મને ને તમને કોઈ ઓળખતું નથી. સિમસાલા છે, બાવળ નીચે ભણીએ છે, આપણા ફાફડીની પણ પૂરી ઓળખ નથી. એટલે નહીં આવડે તો કઈ વાંધો નહીં, પણ મેં કીધું જો તમે સારું જો પરિણામ આપશો ને અલગ પ્રકારનો દેખાવ કરશો ને તો આ બધાને આંખ ખુલી જાય. મોટા મોટા ગામડા છે બધા, દુધાળા ગામ હોય, રોણાસ ગામ હોય, દેવલી ગામ હોય, પીપળી ગામ હોય,
જે નાલંદા વિદ્યાલય પણ એમાં આવતી હોય, આ બધા ડોળાસાની બધી વિદ્યાલય, આલીદર ને બધી ટોપ લેવલના જે ગામડા હતા, મેં કીધું આના તો ટોપમાં ટોપ લેવલના શિક્ષકો અને સારા ઘરના ને ટોપ લેવલના બાળકો. મેં કીધું જો તમે અલગ પ્રકારનો દેખાવ કરશો ને તો બધા આમ છે ને શોધતા તમને આવી કે આ સિમસાલા ક્યાં આવી એમ. તો મારા એ બાળકોને એ મગજમાં આવી ગયું હતું. અને તમે આજની તારીખે તમને પૂછવાની છૂટ કોડીનાર તાલુકામાં અમારા સિમસાલા નામથી બધા ફફડતા બધા. અમે જે વિભાગમાં ભાગ લઈએ ને એ વિભાગમાંથી અમુક નબળા તો હટી જાય. અને હું હતો ને એ પછી છેલ્લા 5 વર્ષ સુધી ચેસમાં અને યોગમાં 4 બાળકો સ્ટેટ લેવલ સુધી જતા, એ 25 બાળકોમાંથી સંદીપભાઈ. અને વિજ્ઞાન મેળામાં કન્ટિન્યુ 3 વર્ષ સુધી અમે જિલ્લા લેવલ સુધી ગયા હતા. તો મતલબ કે એવી પરિસ્થિતિમાં પણ કામ કર્યું એમ. નકર સારા ગામમાં આલીદરમાં હું ગયો, દેવલીમાં ગયો, પીપળીમાં ગયો, તો ત્યાં તો બાળકો સારા મળે ત્યાં, પણ મારો જે વિકાસ થવાનો એ ત્યાં ન થાય. એટલે તમે જ્યાં પણ છો, કદાચ કઠિન પરિસ્થિતિ હોય તો ત્યાં તમે સારું કામ કરીને બતાવશો ને તો દુનિયાની કોઈ તાકાત તમને ના રોકી શકે. રમેશભાઈ પણ તમારી પાસે શીખવા આવશે કે ભાઈ આ તમે કેમ કર્યું. કદાચ અરવિંદભાઈ પણ તમને પૂછાવે કે આ સંદીપભાઈ કોણ છે એમ, આ કઈ રીતે કર્યું એમ. તો આવું કરવું હોય તો તમારે જે પરિસ્થિતિ મળી એમાં તમારે કામ કરવું પડે. તમારે બેસ્ટ બનવું હોય, શ્રેષ્ઠ બનવું હોય તો તમને જે કુદરતે આપ્યું છે, તમારા જે ભાગમાં આવ્યું છે, તમારા જે નસીબમાં આવ્યું છે, એ ખેતર હોય, ફિલ્ડ હોય, નોકરી હોય કે પરિવાર હોય, ત્યાં જ તમારે કામ કરવું પડે. તમારે બેસ્ટ પરિવાર બનવો હોય તો બીજાના પરિવાર આમ ધ્યાન ના રાખાય, ત્યાં કામ કરવા ન જવાય. આપણે ખેતી નબળી હોય, કદાચ હળતર, મારી જમીન પોતાની હળતર જ હતી, હું જયારે સમજ ન છે, અમારી જમીનમાં કઈ નહીં થતો હતો સંદીપભાઈ. હું જયારે મને છે ને તો અમારે 10.5 એકર જમીન છે, એમાંથી 2 એકરમાં થોડું ઘણું થતું, બાકીમાં બાવડું ઉભા થાય એવી ટાઈપનું જ હતું એમ. તો એના માટે બીજી જમીનમાં, સારી જમીનમાં મહેનત કરવા ના જવાય, આપણી જમીનમાં મહેનત કરવી પડે. હું અત્યારે શિક્ષક હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું, તો મારે જે મારું ક્ષમતા જે મારે દેખાવી હોય, મારી જે ઓળખ બનાવી હોય, તો મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ મહેનત કરવી પડે. હોસ્પિટલમાં ના જવાય કે ડોક્ટરનું મોટું નામ છે ને ત્યાં કામ કરવા ના જવાય. એટલે જેના ભાગમાં હું કદાચ મજૂરી કરતો હોત તો મારે ક્યાં બેસ્ટ લેવલ કરવું પડે. હું જો ખેતી કરતો હોત તો મારે ક્યાં બેસ્ટ લેવલ કરવું પડે. કદાચ ખેતી કરતો હોત ને ઢોર રાખ્યા હોત, કદાચ કે ભાઈ શું કે ગાયો કે ભેંસો રાખી હોય તો ત્યાં બેસ્ટ લેવલનું કામ કરાય. સારામાં સારી ઓલાદની ભેંસો કે ગાયો લવાય, એના માટે બેસ્ટ સગવડ પૂરી કરાય, એનું પ્લાનિંગ કરીને વધુ દૂધ ઉત્પાદન, એવું પ્રયત્ન કરવો પડે. એટલે તમારે તમારી ક્ષમતા જો સાબિત કરવી હોય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ, તો તમે જ્યાં છો ત્યાં જ તમારે ટોપ લેવલનું કામ કરી બતાવવું પડે. બીજાને હોય એવું લેવું હોવું જરૂરી નથી ને એવું હોય પણ નહીં. અને જો એમાં તમે કામ કરીને સાબિત કરવા બતાવો ને તો તમારી પ્રગતિ કોઈ રોકી ન શકે. અને તમે ભલે ખૂણામાં બેઠા હોય તો ત્યાં રેડિયમ તો ચમકે, એ આપણે એક પ્રકારના રેડિયમ બની ગયા કહેવાય. અને દુનિયામાં કોઈ વ્યક્તિની ક્યારેય કમ્પેરિઝન હોતી નથી. મારીને રમેશભાઈની ક્યારેય કમ્પેરિઝન ન હોય, મારીને સંદીપભાઈની ક્યારેય કમ્પેરિઝન ન હોય, મારીને રઘુવીરસિંહની ક્યારેય કમ્પેરિઝન ન હોય. કોઈની દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પ્રગતિ માટે હકદાર છે. એના માટે પૂરતી તક પણ હોય છે અને ભગવાન બધું આપે, પણ ક્યારે આપે? જો પૂરતી અને યોગ્ય મહેનત કરે તો. પછી પોલીસમાં ગયા, પછી શિક્ષકમાં આવ્યો, ત્યાં મેં ટોપ લેવલમાં કામ કર્યું. પછી અને હા, જ્યાં સુધી સિમસાલામાં હતો ને ત્યાં સુધી એકદમ સિમ્પલ હતું. હું ખાલી ગેલેક્સીના ચપ્પલ પહેરતો અને ઇન પણ ક્યારેય નતો કરતો. મને એમ હતું કે ભાઈ મારે જરૂર નથી, મને ઓળખી ગયા એમને. હું ગેલેક્સીના ચપ્પલ પહેરું તોય ઓળખે, ઇન નથી કરતો તોય મને ઓળખે છે લોકો. મેં મારા કામથી ઓળખ બનાવી હતી. પણ અને મારો સ્ટેજ પાવર બિલકુલ નતો, તમારે જાણ ખાતર કહું, ત્યાં સુધી 5 માણસો વચ્ચે બોલવું હોય તો બાળકો વચ્ચે બોલી શકું, પણ 5 માણસો. પણ મને એક મારા મિત્ર, મારા CRC મિત્ર રણજીતસિંહ ગોહિલ કરીને છે, એ CRC હતા ને, એને કંઈક બહાર જવાનું થયું અઠવાડિયું 10 દિવસ સુધી. તો મને કે મારી તાલીમ છે ને તમારે લેવાની છે. એટલે મેં કીધું ભાઈ હું શિક્ષકો વચ્ચે બોલવું ને એ અઘરું છે સંદીપભાઈ. દુનિયામાં કોઈની વચ્ચે તમારે તાલીમ આપવી એ સહેલી છે, પણ શિક્ષકોને તાલીમ આપવી ને એ સહેલી વસ્તુ નથી. એનો તમારે ખૂબ સામનો કરવો પડે, ખૂબ તૈયારી સાથે જવું પડે. એટલે મેં કીધું એ તો હું કરું જ નહીં. તો મને પરાણે મિત્રતાના ભાવે પરાણે હમ આપીને આપણી ભાષામાં કહે ને એમ કરીને મને પરાણે રાખ્યો. મને કે તારે કોઈ પણ પ્રશ્ન નહીં પૂછે, તને તું જે બોલી બધું સ્વીકારી લેશે, તારે કઈ કરવાનું નથી. 4 દિવસની તાલીમ હતી અને એના માટે મેં 3-4 દિવસ રાત જાગીને મેં મહેનત કરી કે ભાઈ મારે 4 દિવસ સુધી હું બોલવું એમ. એના માટે ખૂબ મહેનત કરી. અને જયારે પહેલે જ દિવસે મેં પસાર કર્યો રાહીજે, ત્યારે મને મારા શિક્ષક મિત્રો તને ખૂબ વખાણ કરે કે ભાઈ સાહેબ તમારામાં તો ખૂબ ટેલેન્ટ છે, એમ જ્ઞાન છે. એ જ્ઞાન તો 2 દિવસનું જ હતું, વધારાનું હતું. તૈયારી કરી એનું જ હતું. પણ મને પોતાને કોન્ફિડન્સ આવ્યો
કે જો આ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો કે લોકો તમને ઓળખે, તમે લોકોની વચ્ચે તમે જાઓ કઈ અલગ કરો તો લોકો તમને વધારે ઓળખે. એટલે વધારે દર વખતે પછી હું સામેથી તાલીમ લઈ લેતો. કોઈની તાલીમમાં ન જાય એટલે મારું નામ લખી નાખવાનું. દ્વારકા ધજામાં સિસ્ટમ છે ખબર હોય તો બધા એવું કહી દે કે જેની ધજા કેન્સલ થાય ને એમાં અમારું નામ લખી નાખજો. હું ત્યારે કહી દેતો કોઈની તાલીમ કેન્સલ થાય એટલે મારું નામ લખી નાખવાનું. ઈ ત્યારે તો કદાચ એમ જ કહેતા કે આ દોઢો થવા જાય એવું કહેતા હશે ઘણા. એ જે કહેવા વાળા ત્યાં જ હશે, પણ મારા માટે એ બેસ્ટ લેવલ હતું. મને જુનાગઢ સુધી, ગાંધીનગર સુધી પણ મને જવાનો મોકો મળ્યો. મને લોકો ઓળખ્યા, એક પ્રકારનું મારામાં આત્મવિશ્વાસ આવ્યો, લોકોને વચ્ચે બોલવાની તક આવી. અને મને લોકોને જેમ જોયા, મને જેમ લોકોએ પ્રોત્સાહન ને પ્રેરણા આપી, તો એનાથી મને વધુ સારું કરવાની પ્રેરણા મળી. અને શિક્ષકમાં ગયા પછી મારા જે શિક્ષકો હતા ને, હજી મને ભણાવતા એ ગુરુજી, એને કીધું કે તું ભલે શિક્ષક બની ગયો, તારે આગળ વધવાનું છે. એટલે મને પરાણે ફોર્મ ભરાવી દેતા. એટલે 2008માં જયારે મેં પીએસઆઈ નું ફોર્મ ભર્યું ને, કોઈ પણ તૈયારી કર્યા વગર અને પરીક્ષા આપી તો એમાં હું ફેલ થયો. અને ફેલ જ થવાય. પીએસઆઈ ની પરીક્ષા તમે તૈયારી કર્યા વગર પણ એમાં હું ફેલ થયો. મેં જયારે પરિણામ માંગ્યું, માર્કશીટ 2008 ની વાત કરું, તો એમાં હું 0.8 માર્ક્સ થી ખાલી ફેલ થયો હતો. એટલે એનાથી હતાશ થવાને બદલે મને એમ થયું કે મારી ક્ષમતા તો એટલી બધી છે, મેં મારી ક્ષમતા ઓળખી નહીં. એમ કદાચ પહેલા જો વધારે મહેનત કરીને ગયો તો જીપીએસસી પણ હું પાસ કરી શકત. એટલે મને કોન્ફિડન્સ આવી ગયો, એનાથી હું હતાશ ન થયો. એટલે જયારે બીજી વખતે પરીક્ષા આવી ને ત્યારે મારા બધા શિક્ષક મિત્રો છે, પ્રદીપસિંહ ઝાલા સાહેબ હોય, પછી હરિભાઈ વાળા હોય, સરકડી વાળા, આ બધા મારા ગ્રુપ સર્કલ હતા. મેં કીધું આ વખતે હું 2010માં આવી ને, તો જયારે ફોર્મ ભરવા ગયો ને ત્યારે મેં જાહેર તાલીમમાં બધા શિક્ષકોની મિટિંગ હતી આખા તાલુકાની, ત્યારે મેં કીધેલું કે પીએસઆઈ નું ફોર્મ ભરી આવી ગયો અને ભરતી બોર્ડની પણ તાકાત નથી કે મને ફેલ કરી શકે. ત્યારે હું ગામડા વાળો જ હતો, હું ખેડૂત પરિવારનો દીકરો હતો. હું 10 સુધી રેગ્યુલર ભણ્યો, 11-12 ગયો નથી, કોલેજ ભણવા નથી ગયો. મેં કઈ કોઈનું મોટિવેશન નતું સાંભળેલું. ઇવન જયારે પીએસઆઈ ની એક્ઝામ આપીને સંદીપભાઈ, ત્યારે મને ગૂગલ વિશે પણ માહિતી નથી, એટલો હું પછાત હતો. છતાં પણ નિરાશ થયા કે મારી પાસે જે હતું ને એ મેં ટોપ લેવલનું કરી નાખ્યું. મને ખબર હતી કે એટલી વસ્તુ પૂછાય, એમાં ગ્રામર પૂછાય તો ગ્રામર 100% કરી નાખ્યું, નિબંધ પૂછાય, લેટર પૂછાય તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, વિજ્ઞાનનું અમુક લેવલનું શું પૂછાય તો એ કરી નાખ્યું, જે અભ્યાસક્રમ હતો એ ટોપ લેવલનો કરી નાખ્યો. હવે મેં કીધું ગમે ત્યાંથી પરીક્ષા પ્રશ્નપત્ર જે પણ કાઢે. તો એ સમયે મેં જયારે એક્ઝામ આપીને ઇન્ટરવ્યુ આપ્યું ને, ત્યારે આખા 680 જણાની ભરતી હતી 2010માં. તો એમાંથી હું 38માં મારો રેન્ક હતો ઓલ ઓવર. અને ઓબીસી કેટેગરીમાં ગુજરાત ફર્સ્ટ હતો. ક્યાંય મોટિવેશનમાં નથી ગયો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાં નથી ગયો, કોઈ એવું મને શોર્ટકટ નથી આપી કે ભાઈ આમ તૈયાર કરી નાખે એટલે રોકડિયા માર્ક આવી જાય. પણ મારી પાસે હતો ને બેસ્ટ કરવાની કોશિશ કરી. આમાં બી ઘણા બધા મિત્રો હશે, કદાચ પૂરતી માહિતી ન હોય તમારી પાસે, એવું બને તો કોઈ કેંગનનું ડિટેલમાં જ્ઞાન ન હોય, પણ તમારી પાસે જો ફિલ્ડ હોય, તમારી પાસે તમારી આસપાસના જે લોકો છે એને જો તમે ઓળખી ગયા, એની મેન્ટાલિટી તમે ઓળખી ગયા, એને હું કેવાથી હું થઈ શકે ને કઈ રીતે એ તમે શીખી જાય ને, તો મેં કીધું ટેકનોલોજી જ્ઞાનની કોઈ જરૂર નથી. મારી દ્રષ્ટિએ કદાચ હું ખોટો હોય, પણ અહીં સાચા ખોટાનું નથી. મારી દ્રષ્ટિએ હું બેસ્ટ છું અને મારી દ્રષ્ટિએ હું સાચો છું. તમારે ટેકનિકલ જ્ઞાનની કોઈ જરૂર નથી. તમે એક લેવલ સુધી પહોંચી જાઓ ને તો જ્ઞાન તો પછી દોડતું આવે, માન પણ પછી દોડતું આવે, અને પછી આપણા જે ઉપરી બધા હોય ને એ પણ બધા દોડતા આવે છે. રમેશભાઈ પાસે આવે છે ને, રમેશભાઈ પાસે આવતા જશે બધા. એ કોઈ પણ ફિલ્ડમાં બધા દોડતા ચારે બાજુ, જેમ દરેક નદીનું પાણી સમુદ્રમાં જાય ને, એક વાર પ્રગતિ તમે કરો અને સફળતા મેળવી લો એટલે બધા તમારા બાજુ દોડતા. આવું મેં ઘણી બધી સાબિત કર્યું. એટલે પીએસઆઈમાં પછી ગયો, અને પછી જયારે પીએસઆઈમાં ગયો ત્યારે સાચી લાઈફ જીવવાની મજા આવી ખૂબ. હું આજની તારીખે બી જેવો ભરતી થયો ને એ ટાઈપનો મેં પોલીસની ઓલામાં હું 100% સેટ નથી થયો. મેં મારી પ્યોર મેન્ટાલિટી મૂકી નથી, મારા પ્રમાણે જ મેં કામ કર્યું. અને એક લોકોને મદદરૂપવાની ભાવના હતી, ખાસ કરીને આપણા જેવા લોકોને, એ મેં ટોપ લેવલની કરી. હજારો લોકોને હું એમ ડાયરેક્ટ મદદરૂપ, મને પોતાને સંતોષ થાય, દુનિયા નોંધ લે કે ના લે એને મને કોઈ મને ઓલું નથી. પણ મેં મારી ચેમ્બરમાં સંદીપભાઈ કોઈ કદાચ ટોપ લેવલનો વ્યક્તિ આવે, હું વધારે પડતો સ્પેસિફિક હોદ્દો કે નહીં બોલવા આવે ને તો એના માટે એટલું જ માન હોય. ગરીબ કોક આવે તો એના માટે હું સવિશેષ માન આપું. એટલા આવે તો બેસાડું, પાણી પાવો, બેસું કે ભાઈ તમારું છે, તમે કઈ બેઠો કઈ, એ પછી તમારી પાસે બીજી વખતે હેરાન તમે ના કરે. પણ હું માનું ત્યાં સુધી એનો 40% પ્રશ્ન તો છે ને એમને જ થઈ જાય કે હવે સાહેબ ભલે કામ ન થાય કે અમને મજા આવી. એમ આવું જયારે એમને મોઢે સાંભળીએ ને, એ આપણું સર્ટિફિકેટ છે. આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં મને આ તક પણ મળી છે. એવું નથી કે પોલીસમાં તો જ મળે, શિક્ષકોમાં હોય તો એ લેવલે મળે. હોસ્પિટલમાં જો તમે કામ કરતા હોય તો કોરોનામાં તમને બહુ ટોપમાં ટોપ લેવલની તક આપી કુદરતે સેવા કરવાની.
શિક્ષકોને દર વખતે એક સેવા કરવાની તક આપે. તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈને મને જે તક મળી છે એવું મતલબ મારા જીવનમાં હું લાઈફ સેટિસ્ફેક્શન માનું છું. જેટલું મેક્સિમમ લોકોની સેવા કરવાની હોય ને એ સેવા કરવાની તક મળી. હજારો લોકો એવા હોય એક લેવલે તમને માનતા હોય ને, બે ભાઈ બહેનો ઝઘડા હોય ને ફરિયાદ કરવા આવે તો હું એને આપણી ગામડાની ભાષામાં સમજાવું તો સમજી જાય સંદીપભાઈ, અમે કોઈનું નામ ના હોય અને ફરિયાદ કરવા જવું હોય. તો આવા ઘણા બધા માંગરોળમાં ને બધાને જ્યાં નજીક નોકરી કરીએ બધાને ખબર હશે. મેં એવા ફરિયાદ થવાને એટલો બધો રસ ન લેવાનો હોય છતાં પણ મને એમ થયું કે ભાઈ બહેનો મારે ફરિયાદ કેમ લેવી એમ. એક બધો આક્ષેપ થાય કે ગયા તો ફરિયાદ નથી દીધી, પછી બીજા પોલિટિકલ નો ફોન આવે કે ભાઈ સંદીપભાઈ ની ફરિયાદ કેમ નથી દીધી, પ્રવીણભાઈ વિરુદ્ધ આપી તો તમને શું વાંધો એમ. પણ મને ખબર હતી કે ભાઈ અત્યારે બેને તકલીફ છે પણ વર્ષ 2 વર્ષ પછી તો પાછા ભેગા થવાના જ છે. પણ જો ફરિયાદ થઈ ગયેલો છે તો એને લાઈફમાં પછી પણ તકલીફ થાય. એટલે આવું બધી પણ મેં કરવાની તક મળી PSI માં આવીને. બીજી એક તક મળી કે જ્યારે તક મળી મને ખાસ કરીને મોટિવેશન માટે. લોકો એક 2000 PSI માં તો ત્યારે 2016 નો એક ઘટના આપી દો કે મારી લાઈફ હવે કદાચ મારાથી કંઈ પણ સારું ન કામ થાય ને તો બી વસૂલ છે. 2016 માં એક જેતપુર થી એક બાળકનું રુદ્ર નામનો એક પટેલ પરિવાર હતા વેપારી, એના છોકરાનું અપહરણ થયું. પાર્ટી પ્લોટમાં મેરેજમાં ગયા હતા અને થોડુંક અલગ પડ્યું એટલે એક ઝારખંડનો એક યુવાન હતો, એનું અપહરણ કરી અને ઝારખંડ જતો હતો. અને બરાબર એ સમયે હું રાજકોટ જિલ્લામાં નોકરી કરતો કોટડા સાંગાણીમાં. એ જેતપુર થી ટ્રેનમાં એને ઉપાડી અને અમદાવાદ ગયો. અમદાવાદ થી પછી એને ભુસાવલ જવાનું હતું, એને ભુસાવલ થી સીધું એને ઝારખંડ લઈ જવાનું હતું. આવો એનો પ્લાન હતો. સંજોગો એવા સંજોગો બન્યા એ બાળકને હિસાબે શેના માટે બન્યો એ પણ કદાચ તક મળે તો હું કહું. મારે જવાનું હતું મેઘાલય સેમિનારમાં જવાનું હતું. મેઘાલયમાં જવાનું એટલે મને અમારે ટ્રેનની ટિકિટ અમને ન મળી એટલે અમારે જવાનું હતું વ્યારા જવાનું હતું. મારે ગોંડલ થી વ્યારા જવાનું હતું. વ્યારાથી અમારે છે ને એ ટ્રેનમાં જવાનું હતું ભુસાવલ સુધી કોઈ પણ રીતે. અને ભુસાવલ થી અમારી ટિકિટ છે ગુવાહાટી સુધીની બુકિંગ થયેલી હતી. એટલે હું ટ્રાવેલ્સમાં બેઠો સુરત સુધી. સુરત થી 4 વ્હીલમાં વ્યારા ગયા. અમે 4 PSI હતા બીજા, અને વ્યારાથી એક ટ્રેનમાં બેઠા. જોકે ટિકિટ નથી મળે એટલે આર્મીના ડબ્બામાં અમને બેસાડી દીધા પોલીસ સ્ટાફ તરીકે. અને ત્યાં જ્યાં બેઠા ને ત્યાં જોગાનજી ઓલો બાળક પણ એમાં ભેગો થઈ ગયો. અને બાળકનું જે અપહરણ થયું ને એ બાબતમાં ત્યારે મને કોઈ ટેકનિકલી મને કોઈ ખબર નથી કે અમારા વિસ્તારમાંથી અપહરણ થયું. પણ વોટ્સએપમાં આવેલું હતું કે એક બાળકનું અપહરણ થયું. એ મેં ખાલી જોઈને મૂકી દીધું હતું. અને ઘણી વખત છે ને ફરી આવું તમને બધાને સેન્સિટિવ લાગે પણ અમને સેન્સિટિવ ન બને કે એટલા અકસ્માત થયા ને એટલા અપહરણ થયા ને. અમને બધી ખબર હોય કારણ કે ઘણી વખત છે ને મોટાભાગની ફરિયાદ ખોટી હોય. એમાં ટેકનિકલ બધી ગુના પણ એવા આવતા હોય. એટલે એ મેં જોયેલું નતું. અને પછી અમે જયારે ટ્રેનમાં બેઠા એટલે અમે 4 PSI અત્યારે બે એના ગ્રુપમાં હતા. અને આ બાળક જે અપહરણ થયેલું હતું બાળક, એ ઓલો ભાઈ લઈને મારી બાજુમાં જયારે બેસવા આવ્યો ત્યારે એને પાણી એને ઓલી બોટલ પાતો હતો કોલ્ડ ડ્રિંકની. અને ત્યારે એકદમ ગભરાઈ ગયેલ જેવું બાળક હતું. 4 વર્ષનો બાળક હતો. તો મને સાયકોલોજીકલી એમ થયું કે આ બાળક એટલો બધો ગભરાઈ કેમ ગયો. કારણ કે કોઈ બાળક છે ને મા બાપ ગમે એટલા સ્ટ્રીક હોય ને તો એકદમ ગભરાય નહીં. સંદીપભાઈ સમય આજે આપ અમારા ગુરુ છો, આપની અનુકૂળતા જેટલો સમય લેવો હોય એટલો લઈ શકો. હા, ઓકે. તો એ બાળક છે ને ગભરાઈ ગયેલો તો મને એમ થયું આપણે દેશી ભાષામાં નહીં કે ટેકનોલોજીની દ્રષ્ટિએ મને એમ થયું કે એનો છોકરું હોય ને તો એટલું બધું આમ એકદમ ડરી ગયેલ કોઈ દિવસ ન હોય. બાપ ગમે એટલો સ્ટ્રીક હોય તો પણ. એટલે મેં ઓલા બીજા સાહેબને કીધું કે આ બાળક કેમ એટલું, અને ઓલું અપહરણ થયેલું છે એવી પણ ખબર નથી. એટલે મેં કીધું આ બાળક છે ને એનું નહીં હોય કદાચ. તો પછી અમે આર્મીના ડબ્બામાં બેઠા એટલે પોતે પણ BSF વાળો જ હતો, આર્મી વાળો. એટલે આક્ષેપ ન કરાય, ખોટી રીતે પૂછાય પણ નહીં. છતાં પણ અમે થોડી ઘણી પૂછપરછ કરીને અમે એને ખોટી માહિતી આપી કે મારે લવ મેરેજ થયા અને ભુજ મેં લવ મેરેજ કર્યા ને હવે મારે ભણતું નથી ને એટલે હું ઘરે ભણાવવા માટે છે ને બાળકને લઈ જાઉં છું. એટલે તમને ડાઉટ ન જાય આર્મી વાળો બોલે એટલે. તો પણ મને એમ થયું એ બાળકનો નસીબ કામ કરતા હશે. કારણ કે એની મમ્મી છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા અને મંદિરે જઈને બેસી જ ગયા હતા કે જ્યાં સુધી મારું બાળક ન મળે ત્યાં સુધી અંજલનો ત્યાગ. એ મને જે પ્રેરણા આપી ને એ કદાચ એ તાકાત હોય, આધ્યાત્મિક તાકાત એ મળી હોય મને. એટલે મેં કીધું આ બાળક છે ને ભલે એનું નથી ગમે એમ થાય તો. એટલે અમને એવું થયું કે કદાચ આપણે ભુસાવલ પૂછીએ ને તો ભુસાવલ થી પોલીસને બોલાવી અને બેને અલગ અલગ કરીને આપણે પૂછી લેશું એટલે ખ્યાલ આવી જાય. અત્યારે આપણે ડિસ્ટર્બ કરવો નથી. અને એ ઉતરે એમ નતો કે ભાગે એમ નતો. પણ અમે થોડી ઘણી પૂછપરછ કરી એટલે એને થોડોક ડાઉટ ગયો કે આખો ડાઉટફુલ છે. પોલીસ એવી ખબર નથી પડવા દીધી અમે. તો જયારે ભુસાવલ જયારે આવ્યું ને એના પહેલા એક સ્ટેશન આવ્યું ને ત્યાં પાણી પીવા ઉતર્યું પાછો ચડ્યો નહીં.
એ અમને ખબર નથી. અને એ દરમિયાન અમે છે ને એનો ફોટો પાડી લીધેલો હતો. અને પછી જેતપુર ઓલું જોયું ને તો એ બાળકમાં ને ફોટામાં થોડોક ફેરફાર હતો. ફોટો સ્માર્ટ હતો અને બાળક 22 કલાકથી ખાધા પીધા વગરનું હતું. એટલે બાળક એકદમ કરમાઈ ગયેલ જેવું હતું. એટલે અમે ફોટો મોકલ્યો કે જો આ બાળક હોય ને તો અમારી સામે જ છે અત્યારે. કદાચ અમને 1% જ કદાચ ડાઉટ હતો, લગભગ નહીં જ હોય, જો હોય તો સામે છે. એટલે અમે બિંદાસ થઈ ગયા. ત્યાંથી 45 મિનિટ સુધીમાં જવાબ નતો આવ્યો. એટલે ત્યાં સુધીમાં આ ભાઈ ઉતરી ગયો અહીંથી, જલગાંવ ઉતરી ગયો અને ટ્રેન અમારી આગળ વહી ગઈ. અમને ખબર નથી કે જવાબ આવ્યો નતો. અને પછી અહીં જયારે પોલીસે કાર્યવાહી કરી એના મા બાપને બોલાવ્યા, ફોટો બતાવ્યો તો અમારો જ બાળક છે. એટલે પછી પોલીસ બધે રિપોર્ટિંગ ને બધું કરતી હતી ને એમાં પછી વાત થઈ. એ દરમિયાન શું થયું કે એના ફાધરને પૂછપરછ કરીને કે ભાઈ આ તમારો બાળક છે તો તમે જાણ નહીં કરતા અત્યારે કોઈને, બરાબર, અને તમારું બાળક છે એ એક આપણા પીએસઆઈ રામ સાહેબ છે એને મળી ગયું. પછી અને એને છે ને એના ફાધરને પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા, તમે કોઈ કહેતા નહીં હમણાં, આખો પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી. પણ એને છે ને એની મમ્મી, એ છોકરાની મમ્મીને કે એને પોતાની પત્નીને, એ બેનને કહી દીધું કે તું પાણી વાણી પી લેજે હવે, કારણ કે બાળક આપણો છે ને એ રામ સાહેબ કરીને છે પીએસઆઈ, એમના હાથમાં મહારાષ્ટ્રમાંથી મળી ગયું, એટલે તું પાણી પી લેજે. એટલે એમને કીધું ને તો ત્યાં આખું ટોટલી મીડિયા ત્યાં હાજર હતું. જે અવાજ આવે છે, કન્ટિન્યુ. મને લાગે છે કે સાહેબનું નેટવર્ક ગયું છે. મિત્રો, ખાસ જબરદસ્ત મીટિંગ ચાલુ છે. હજી પણ કોઈ મિત્રો બાકી હોય તો ઇન્વાઇટ કરી દો, કારણ કે સાહેબ ખૂબ જ મધ્યમ પરિસ્થિતિમાંથી આજે અનેક પરીક્ષાઓ અને અનેક ફિલ્ડમાંથી આગળ વધ્યા છે અને આજે ખૂબ સારા લેવલ ઉપર છે. તો સાહેબના અનુભવોનું, સાહેબના સંઘર્ષનો બધો જ નિચોડ આપણને મળવાનો છે. જી સર. અવાજ આવે ને? અવાજ આવે છે હવે? હા સાહેબ, કન્ટિન્યુ. હા, ઓકે. તો એ ટૂંકમાં ટીવીમાં આવી ગયું અને અહીંયા બાળક ઉતરી ગયા હતા. તો જ્યારે પછી મેસેજ આવ્યો કે ભાઈ આ બાળકને તમે પકડી લો, બરાબર, કે આ જ બાળક છે, પણ ત્યારે તો ઓલરેડી ઉતરી ગયું હતું. ત્યારે પરિસ્થિતિ શું થાય તમારી? કારણ કે ત્યાં તો મારા નામે જ બોલતું હતું કે ભાઈ પીએસઆઈ રામે પકડી લીધું બાળક. ત્યારે માત્ર છેલ્લે જ્યારે તમામ આશા જ્યારે પૂરી થાય ને ત્યારે ઉપરવાળાની આશા હોય. એટલે ત્યારે મેં મારી લાઈફમાં અત્યાર સુધી એવી પ્રાર્થના નથી થઈ મારાથી. 1 સેકન્ડમાં પ્રાર્થના થઈ ગઈ દ્વારકાધીશને કે તે મને આના માટે નિમિત્ત બનાવો ઓળખ માટે, પણ તે મને તક ન આપે એટલે આખી જિંદગી આખી મારા ઉપર આ કલંક રહેશે. હવે જે છે મને એક વખત બાળક નજર મળે એવી પ્રાર્થના કરું તારા માટે, એમ કરીને હું થઈ ગયો. પછી મેં પ્લાન બનાવ્યો કે ભાઈ ભુસાવલ કદાચ પહોંચે ને, બીજા વાહનમાં પહોંચે અથવા આના ટ્રેનમાં બીજા ડબ્બામાં વહી ગયો હોય તો ભુસાવલ તો આવવું જ પડશે, આગળ ટ્રેન હતી એટલે. તો અમે ત્યાં પોલીસની મદદ લેતા હતા. 2-3 પીએસઆઈ ત્યાં મદદ માટે રહ્યા અને હું મારી રીતે બાળકને ગોતતો અલગ અલગ પ્લેટફોર્મે ફરતો હતો ને ત્યાં છેલ્લા પ્લેટફોર્મ પર અમને મળ્યો બાળક. અને ત્યારે મેં દ્વારકાધીશ માટે પ્રાર્થના, આભાર માની લીધો કે હવે હું છે ને બાળક છે, હવે બાળક બચે કે ન બચે એ મારા નસીબની વાત છે, મારી પ્રાર્થના પૂરી. અને પછી મેં આઈડિયાથી બધો આખો પ્લાન બનાવ્યો અને એને ખબર નથી પડી કે હું પોલીસ છું. મારે તો થોડોક ટાઈમ કાઢવાનો હતો જેથી કરીને પોલીસની મદદ મળી જાય. એમ કરી અને હાલતા હતા મેં કહ્યું બાળકને કંઈક ખવડાવીએ પીવડાવીએ, એમ કરી અને આ બધું સ્ટેશન બાજુ લાવવાની કોશિશ કરી. એમાં મારી વાતમાં આવી ગયો. તકલીફ એ પડી, થોડોક હાલ્યા ને તેને ખ્યાલ આવી ગયો એટલે મને સીધી વોર્નિંગ આપી મને કે મારું બાળક લાય, અને થોડીક ઝપાઝપી ચાલુ કરી. મેં પોલીસનું કીધું તો બી ઝપાઝપી ચાલુ કરી. અને પછી મેં, કારણ કે પછી એટલી તો આપણે હિંમત હોય જ, અમે અધિકારી તરીકે હોય, ટ્રેનિંગ કરેલું હોય, આપણે આમે ખોટા ખરા આપણે મોટી મોટી વાતો કરેલી હોય અને ત્યાં તો ખરેખર જીવન મરશે ને કદાચ ત્યાં શહીદ થઈ જાય તો એ જિંદગી સફળ થઈ જાય. અને મરવાની તૈયારી મેં રાખી હતી ત્યારે ગયો ત્યારે. આમાં કદાચ મરી જાય ને તો જિંદગી, એટલે એનાથી શું થાય કે મરવાનો ડર ના લાગ્યો ત્યારે, એની પાસે હથિયાર હોઈ શકે. એટલે અમારે રિયલ ફાઇટ થી બેયની કાયદેસર. બાળકને બી બચાવ્યો અમે, પેલા એને જવા દીધો કે ભાઈ તારે જરૂર નથી, એટલે બાળકને લઈને હું મૂકી આવ્યો અને પાછો દોડી અને એને આરોપીને પકડી લીધો. પણ એનાથી ફાયદો મને એ થયો કે જયારે આખું મીડિયાએ એટલું બધું મને મહત્વ આપ્યું અને જયારે જેતપુર થી હું જયારે રિટર્ન થયો ત્યારે મેઘાલય થી અહીંયા, અને મીડિયા એને લોકો એટલું બધી માન સન્માન આપ્યું ને કે મારી લાઈફમાં મને એમ થઈ ગયું કે સ્ટોક બધો અગાઉ ખાલી થઈ ગયો. આથી વિશેષ વ્યક્તિને માન સન્માન ના મળે. લગભગ 100 ઉપર જગ્યાએ, દરેક સમાજના 100 ઉપર જગ્યાએ, સંદીપભાઈને સાક્ષી છે, 100 ઉપર જગ્યાએ સન્માન થયું. પછી તો અમે ના પાડતા કે હવે સન્માન કેમ કે અમે થાકી ગયા હતા. અને રહી વાત મીડિયામાં આવવાની, પછી જ્યાં પણ ઇનકેસ કદાચ કોકને સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા તો તોય છાપામાં આવી જતું, એવું બનતું. એટલે મીડિયામાં પણ અમે છુપી રીતે જવું પડતું.
એવી સ્થિતિ મેં ભોગવેલી છે. એટલે શું થઈ ગયું કે ભાઈ આપણી ક્ષમતા કરતા લોકોએ એને ખૂબ આપી દીધું. એટલે હવે મેક્સિમમ પછી મારો સોશિયલ મીડિયા છે ને એકદમ પાવરફુલ થઈ ગયું સંદીપભાઈ, ખૂબ જ પાવરફુલ. એટલે લગભગ 5 તો મારા ફેસબુક આઈડી 15 દિવસમાં 5 આઈડી ફૂલ થઈ ગયા હતા. પછી મને કોઈ સલાહ આપી કે પેજ બનાવો ને એમ કરીને. તો ધીરે ધીરે આઈડી માંથી એક સોશિયલ મીડિયા મારે ખૂબ હાલ્યું ને પછી મને એમ થયું કે આના મારફત હું શું કરી શકું એમ. પછી એમ થયું કે ભાઈ આપણે કુદરતે નોકરી તો આપી જ છે ભગવાને, કામે કરીએ છીએ, તો આપણું જે કહું ને લોકો માની જાય. તમે ખોટો કહો તો ખોટો માની જાય. એક લેવલે પહોંચો, પછી તમે એક લેવલે પહોંચો ને પછી ખોટો કહો ને તો દુનિયા તમારું માની જાય. પછી એમ કીધું હવે લોકો આપણે અનુસરે છે તો આપણે લોકોને જાગૃત કરવાનું કામ કરીએ. અને પછી વ્યસન મુક્તિનો મેં મુખ્ય મુદ્દો લીધો. ખૂબ મોટી સંખ્યામાં વ્યસનો મૂક્યા અને એકદમ આકર્ષક ભાષામાં કે આલંકારિક ભાષામાં નહીં, એકદમ આપણી ગામડાની કોઠાહોશથી બધી કીધું કે ભાઈ આ તમારા માટે યોગ્ય નથી. ઘેરથી આપણે પત્ની હોય એને પસંદ નથી, મા બાપને પસંદ ન હોય, આપણી દીકરી હોય એને પણ પસંદ ન હોય, છતાં પણ આપણે કામ કરીએ છીએ, ઉપર વર્તાઈને કામ કરીએ. એવું કરીને મૂક્યું. તેમાં ખૂબ સફળતા મળી. કોરોના વખતે ખૂબ જ જાગૃતિ રાખી. બહાર નહીં નીકળવા માટે હોય કે વેક્સિન માટે હોય કે દવા માટે હોય કે જે આપણે ક્વોરન્ટાઇન હોય ને એ બાબતમાં ખૂબ જ એ સમયથી જ અમને ખૂબ પ્રસિદ્ધિ ટૂંકમાં મળી હતી. એટલે વ્યસન મુક્તિ હોય, પર્યાવરણનું હોય, દેશભક્તિનું હોય, ખાસ કરીને તો એજ્યુકેશનનું, શિક્ષણને લગતું. પછી જયારે મેં કીધું ને સ્ટેજ પાવર આવ્યો બોલવાનો, તો પછી લોકોને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ કરી દીધું. તો મેં લગભગ 100 ઉપર જગ્યાએ તો મેં લગભગ માર્ગદર્શન સેમિનાર કર્યા ફ્રી ઓફ કોસ્ટ, કારણ કે આપણે મોટિવેશન સ્પીકર ન હોય. અને અમદાવાદ થી ગાંધીનગર, એક તો પ્રવીણભાઈ પણ અમે ભેગા હતા, હોસ્ટેલ હતી ત્યાં, કદાચ સંદીપભાઈ તમે હતા ગાંધીનગર. તો ત્યાં અને ગાંધીનગર, અમદાવાદ ટોપ લેવલના જ્યાં મોટિવેશન હોય ને તો ત્યાં પણ એની સાથે રહીને પણ આપણે આપ્યા છે અલગથી. આપણી ગામડાની કોઠાહોશથી ત્યાં કે અલગ આપણે નથી શીખ્યા કે ભાઈ એ લોકો આવી ભાષા બોલે એટલે આવું બોલીએ કે તો જ આપણે માને એમ. તો આપણી પાસે જે ક્ષમતા છે એને તો બેસ્ટ લેવલે કરીએ ને તો અલગથી તમારે વધારે મઠાડવાની જરૂર નથી. એટલે લોકોને છે ને, બાળકોને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખૂબ જ પ્રોત્સાહન આપીને પ્રેરણા આપે. આજની તારીખે બી મારે અઠવાડિયા 20-25 કોલ તો આવે પરીક્ષા બાબતમાં આજની તારીખે પણ. અને જ્યાં પણ લોકોને જરૂર પડે, જે પણ સમાજને જરૂર પડે, ત્યાં હું સામેથી મારો સમય ફાળવીને 50 કિલોમીટર હોય, 100 કિલોમીટર હોય, જ્યાં જેવી અનુકૂળતા મળે ને ત્યાં 100 ઉપર સેમિનાર કરે. એટલે આ બધી તક છે એ આપણી આવડતના હિસાબે, આ નોકરીના હિસાબે, અને પેલી જે ઘટના બની એ સોશિયલ મીડિયાના હિસાબે આપી છે. પછી મને એમ થયું, ઘણા તો એમ હતું કે આ પોલિટિકલમાં વહી જાય, બસ એ સમયે તો એવી વાતો હતી, પણ આપણો એ લક્ષ્ય નતું. પછી મને એમ થયું કે ભાઈ આપણી ક્ષમતા, એક તો પોલીસની નોકરી અને બધા માટે આપણે ન કરીએ, કે પછી મને એમ થયું કે ભાઈ મારા સમાજ માટે પણ હું કંઈક કરું વધારે. એટલે પછી એમાં આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની મેં રચના કરી કે ભાઈ તમારા સમાજને મદદરૂપ થવી હોય તો તમે શું કરી શકો. મારે તો બધા સમાજને માટે કરું છું, પણ બધા સમાજ છે તમને ડાયરેક્ટ કોઈ ન સ્વીકારે જ્યાં સુધી તમારી ક્ષમતા ન બનાવો ત્યાં સુધી. એટલે મને એમ લાગ્યું કે મારા સમાજ માટે હું કરું, અને જો એમાં સફળ જાઉં તો પછી અલગ સમાજ માટે પણ આપણે કેવા માટે કરશું આપણે. એટલે વૈચારિક ક્રાંતિ ગ્રુપની જે રચના છે આજથી 4 વર્ષ પહેલા કરી. ફેસબુક ગ્રુપ જ હતું માત્ર. એમાં લોકોને જોડાઈ પણ ગયા. આજની તારીખે 53,000 લોકો એમાં છે. અને એમાં લોકોની જે ક્ષમતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, પછી શિક્ષણ વિભાગમાં કામ કરતા હોય, પ્રોફેસર હોય, હાઈસ્કૂલમાં કામ કરતા હોય, પછી એગ્રીકલ્ચરમાં કામ કરતા હોય, એ બધાની પોસ્ટ હોય. અને તમારા સમાજના લોકોને જે જરૂર પડે, દાખલા તરીકે વકીલની કંઈ પણ સલાહ લેવાની જરૂર પડે તો એમાં વકીલ શબ્દ સર્ચ કરે ને તો એમાં વકીલની 8-10 પોસ્ટ હોય. અને એમાં એ વકીલજી ભાઈ હોય ને એને લખેલું હોય કે ભાઈ મારી જરૂર પડે તો સમાજ માટે કામ કરવા તૈયાર છું. એટલે એ ભાઈને કંઈ જરૂર પડે ને તો ક્યાંય કોઈ પાસે જવું ન પડે, એને એમાં માહિતી મળી જાય. અને જે પેલા વકીલ હોય કે ડોક્ટર હોય કે એને શું ફાયદો થાય કે પોતાની જગ્યાએ રહીને સમાજને પણ મદદરૂપ થઈ શકે. આ એક સમાજ બેસ્ટ સમાજ વ્યવસ્થા છે. આ દરેક સમાજે કરવી જોઈએ, પણ દરેક સમાજ માટે કરીએ તો કદાચ ન પણ સ્વીકાર. એટલે મેં આહિર સમાજ પૂર્તિ કરી છે. આમાં સફળ થાય પછી ઘણા બધા મિત્રોને પણ કીધું છે, તમારો નાનામાં નાનો વર્ગ હોય, દાખલા તરીકે કોડીનારના ચીખલીના ખાડામાં એક ખેડૂત કામ કરતો હોય, બરાબર, અને એને તલાટીની બાબતમાં કંઈક જરૂર પડી હોય, એને તલાટી ગામડાનો તલાટી હોય ને પ્રોપર માર્ગદર્શન ન મળતું હોય તો આ ગ્રુપનો સંપર્ક કરે. તેમાં તલાટી સર્ચ કરે ને તો સમાજના ઘણા બધા તલાટીની પોસ્ટ હોય, 10-15 પોસ્ટ મળે. તો એને કહે કે મારે આવો દાખલો કાઢવો હોય તો શું કરવું પડે, મારી જમીન આ રીતે ખાતર, તો એને સામેથી ફોનમાં ડાયરેક્ટ માહિતી મળી જાય. ન કોઈની ભલામણ, ન કોઈની ઓળખાણ, એને એક જ ઓળખાણ, એક જ કે ભાઈ વૈચારિક ક્રાંતિ ગ્રુપમાંથી તમારો નંબર લીધો છે. અને પેલા તલાટી મિત્ર એમાં ડેડિકેશન કરેલું હોય
કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે, અને એ તલાટી મિત્ર જેનું કામ કરે તો પેલો જે ખેડૂત છે ને એ એની કોમેન્ટમાં લખે કે ભાઈ આ ભાઈ આ સુંદરભાઈ તલાટી છે ને આપણા સમાજના, એ મારું કામ અઘરું હતું મને કોઈ જવાબ નથી દીધું તો મારું કામ એમને કરી દીધું. તો આનાથી શું થાય, પેલા જે તલાટી મિત્રો એને પ્રોત્સાહન મળશે અને 15, 20, 50 કોમેન્ટ થાય ને ત્યારે એને એક લાઈફનું જીવનમાં સમાજમાં પોતાને એક અલગ ઓળખ ઊભી થાય કે મને હું કામ મારા સમાજમાં ઓળખે છે વધારે, કારણ કે હું સમાજમાં મેક્સિમમ કામ કરું છું, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મારી પાસે છે, એટલે લોકો તરત હું જે કામ કરું એ લોકોને તરત ખબર પડી જાય. તો દરેક પાસે આવું પ્લેટફોર્મ ના હોય, તો આ પ્લેટફોર્મ થી એ ફાયદો થાય કે લોકો ઇવન સચિવાલયમાં બેઠા હોય અને સામાન્ય કોઈ શિક્ષકને કામ પડ્યું તો એનું કામ થઈ જાય બેઠા બેઠા. આ દરેક સમાજે કરવું જોઈએ. અને ભવિષ્યમાં મેં જે અલગ અલગ સમાજમાં મારા મિત્રો છે એ બધાને વાત કરી કે તમે પણ આની જો તમારી ઈચ્છા હોય તો તમે તૈયારી રાખજો. મારા તરફથી હું વગર મારું નામ રાખે પણ હું એક આદર્શ સમાજ વ્યવસ્થા કેવી હોય કે નાના વ્યક્તિને પણ કોઈની ભાઈસાબી કરવી ન પડે, કોઈ ખોટા નેતા તો હારા જ લાગે આપણે, પણ આપણે પગ પકડવા જઈએ ને જવાબ ન દઈને એવા થાય ને તો આવા નેતાના પગ ખોટી રીતે પકડવા ના પડે. ઇવન એવું બને કે સામાન્ય કામ હોય તો આપણો કે ધારાસભ્ય લેવાનું આપણા સમાજનું કામ ના લાગે, એની પાસે એટલી બધી મર્યાદા, સમયની મર્યાદા હોય ને, તો આનાથી એવું થાય કે નાના લોકોના કામ છે ને એમને બેઠા બેઠા પતી જાય. આવું તો ઘણી વખત બને. એક વખત એક મારા પટેલ મિત્ર છે ગોંડલ તાલુકાના, એનો પ્રવાસ લઈને કચ્છમાં ગયા તો એ શિક્ષકમાં કેપેબલ ખૂબ હતા અને એને રાત્રે 9 વાગે છે ને એને ક્યાંય ટૂંકમાં ઉતારા રહેવા માટે ન મળ્યા, એને 2-3 જગ્યા હતી ને જાણીતી ત્યાં ન મળ્યા, એટલે મને ફોન કર્યો, મને કહે કચ્છમાં પ્રવાસ લઈને અમે આવ્યા તો અહીંયા મારે પ્રવાસ લઈને આવ્યા તો મારે શું કરવું એમ, અને રહેવાની વ્યવસ્થા મારે જાણીતા 2-4 હતા ને એ બધી ફૂલ છે. તો મેં કીધું ભાઈ મેં ત્યાં કચ્છમાં મેં નોકરી કરી નથી એમ, તો મારે ત્યાં તો કોઈ જાણીતું ન હોય, નોકરી કરી હોય ખબર હોય આપણે. તો મને સાહેબ તમારું ઓલું ગ્રુપ છે ને એ મારા અંગત મિત્ર હતા અને રામોદ સ્કૂલ છે ત્યાં નામે આપી દઉં તમને, એટલે એવું ન થાય કે ખાલી અહીં મીટિંગ માટે જ કીધી. તો મને સાહેબ તમારું ગ્રુપ છે ને ઓલું વેચારી એમાં તો કોઈ નથી એમ. મેં કહ્યું હા મને યાદ આવ્યું, એટલે મેં એમાં સર્ચ કર્યું, કચ્છ લખ્યું, ભુજ લખ્યું, તો ભુજની આજુબાજુ જે રહેતા હતા ને એ બધી પોસ્ટ આવી. એમાં એક શિક્ષક મિત્ર હતા આપણા સૌરાષ્ટ્રના બેરાભાઈ કરીને, એટલે મેં ફોન કર્યો, મેં કહ્યું ક્યાં, મને કે સાહેબ સ્કૂલે શું કુકમાં. મેં કહ્યું ભાઈ એક સાહેબ છે મારા ખાસ અંગત મિત્ર છે, પ્રવાસ લઈને આવ્યા, અત્યારે 9, 9:30 થઈ ગયા, તો એને કઈ રહેવાની વ્યવસ્થા આવું થઈ શકે ખરું આપણાથી? ન થાય તો કરવું એવું નથી ફરજિયાત. અરે મને સાહેબ તમે ભૂલી જાવ કે એના નંબર ભાઈ સાહેબને મને આપી દો, અમારું ગ્રુપ છે કે ઓલરેડી શૈક્ષણિક સંસ્થાઓનું બધાનું, તો એને એમાં નાખી દીધું કે ભાઈ મારે અંગત છે અને આની રહેવાની વ્યવસ્થા ક્યાં થાય કેમ બોલો. તો એને 15 મિનિટમાં તો એ સાહેબને પાછો ફોન કરી દીધો ભાઈ કે તમે આ જગ્યાએ પહોંચો. અને એ જોગાનું જોગ એવું બન્યું કે એ બંને પણ પરિચિત હતા. તો આ છે ગ્રુપની તાકાત છે. જ્યારે કચ્છમાં આ એક આપણા કોડીનારમાંથી મોરીભાઈ હશે કદાચ, અમારે એક રવિભાઈ કરીને છે ફાફણીમાં નોકરી કરે, એક આપણી દીકરી રજપૂત સમાજની દીકરી અહીંયા હાઈસ્કૂલમાં લાગી, તો મને ફોન કર્યો, મને કહે સાહેબ ત્યાં દાહોદમાં લાગે ને અહીંયા જવાય કે નહીં. તો દાહોદમાં ખૂબ સારો ગ્રુપ છે, દરેક આગળ સૌરાષ્ટ્રનું સારામાં સારો ગ્રુપ છે, પણ આહિર સમાજના જેટલા છે ને એ બધા હું સંકળાયેલો છું. તો એને ખબર છે રવિભાઈને કે રામ સાહેબ ત્યાં છે અને ત્યાં સ્નેહ મિલનમાં જાય. તો મને સાહેબ અમારા સમાજના છે તો ખરા પણ ડાયરેક્ટ કોઈ પરિચયમાં નથી, તો તમારા જે ગ્રુપમાંથી કોઈ હોય ને તો, કારણ કે રવિભાઈ મને તાકાતથી કહી કે કારણ કે અમારા કામ કરતા હોય. તો મેં ખાલી દાહોદના ગ્રુપમાં નાખ્યું કે ભાઈ આ રવિભાઈ આપણા ગામમાં નોકરી કરે છે, મારા અંગત મિત્ર છે, આપણે ખૂબ ઉપયોગમાં થાય છે, એની બેન છે ને દાહોદ આવે છે. તો મને સાહેબ એક શિક્ષકનો ફોન આવ્યો કે સાહેબ મને રવિભાઈના નંબર આપી દો, એને કહેજો વાલી સાથે અહીં દાહોદ આવવાની જરૂર નથી, પેલા બેનને એકલી મોકલે, અઠવાડિયા પછી જોવા આવે ગમે બેઠા એમ, કારણ કે એ બેન જે લાગે ને એ જ ગામમાં એક પ્રાથમિક શિક્ષક પર નોકરી કરતા હતા. તો આ તાકાત ગ્રુપથી બને. તો આ જે સિસ્ટમ જે મને પ્રેરણા, કારણ કે મારું માસ્ટર માઇન્ડ નથી કે મેં બુદ્ધિથી બનાવ્યું, મને સમાજની સામાન્ય પરિસ્થિતિની મને ખબર છે કેવો સંઘર્ષ હોય અને લોકોને કેવા જાય ને તો તન ધક્કા તો ખાલી ભાઈની ત્યાં લબડવા માટે થાય. ત્યારે તો આપણે કે હાલો આપણે કાલે ગાંધીનગર જાશું, આવું કે ઘણા જે કામ કરે એના માટે તો આપણે ખૂબ માન છે, પણ આવું બધું અનુભવેલું છે. એટલે આવું સામાન્ય મારા ને તમારા જેવા સામાન્ય લોકોને કોઈ લબડપાટી ન રહે અને જો આમાં વધુ સપોર્ટ આપ્યો તો સમાજને ખૂબ મોટું પ્લેટફોર્મ મળે. હું મને તો આહિર સમાજમાં તો ટોપ લેવલ છે અને મારી જે ઓળખ આખા ગુજરાતમાં મેક્સિમમ હોય તો આ ગ્રુપને હિસાબે. એ ગ્રુપ આમ પ્રાઇવેટ છે પણ અને એમાં એક પ્લસ પોઈન્ટ રણજીતભાઈ કે એમાં માત્ર પોઝિટિવ કામ છે, નેગેટિવ કામ એક પણ નહીં પોલિટિકલ નહીં નેગેટિવ તો જ હાલે. એવું કરવા જાવ તો પાર ન આવે. પછી એવું થાય કે અમે એમાં 30% કામ એવા કરીએ કે ઇતર સમાજને સાથે રાખીને કરીએ જે બહારના હોય ફિલ્ડના,
એટલે જેથી કરીને, કારણ કે હું ને આપણે બધા આમાંથી છે ને બધા જાહેર જીવનના છે. હવે રણજીતભાઈ તમે એમ કરો કે ભાઈ મારે રજપૂત સમાજ એવું કરો તો આપણું આવું જાહેર જીવનના લોકોનું કોઈનું ન ચાલે. રમેશભાઈ કરે તો એનું ન હાલે, મારું ના હાલે. તો તમે પોતે જ સફળ ના થાવ. એટલે જાહેર જીવનના છે તો માત્ર અમારો સમાજનું ગ્રુપ હોવા છતાં પણ અમે 30% જગ્યા એવી રાખી કે શિક્ષણ જાગૃતિના કામ છે, વ્યસન મુક્તિના કામ છે, પર્યાવરણને લગતા કામ છે, લોકોને મદદરૂપના કામ છે, ઈ ઇતર સમાજને સાથે રાખીને એવા અમે ખૂબ કાર્યક્રમ કર્યા. આ બધા કામ ટૂંકમાં કરવાની તક છે એ મને વૈચારિક ક્રાંતિ ગ્રુપથી મળી છે. મેં તો સમાજને એવું કીધું કે તમે તારે મારું ફાઉન્ડરમાંથી નામ કાઢી નાખો, તો સમાજ માટે આથી સારી કોઈ વ્યવસ્થા ના. આપણે પાંડુરંગ શાસ્ત્રીએ ખબર હોય તો આપણે સ્વાધ્યાય આધ્યાત્મિક હતા, પણ એના કરતા બી સામાજિક વ્યવસ્થા આપી, પારિવારિક વ્યવસ્થા બહુ આપી. કુટુંબ પ્રાર્થના આપી, કુટુંબ ભોજન આપ્યું એટલે બધા પરિવાર એક સાથે બેસી શકે. સાયં પ્રાર્થના આપે એટલે તરત જમીને તરત સીધા પાનની દુકાને ના વહી જાય. એટલે આજે પછી યોગેશ્વર કૃષિ આપી કે ત્યાં આજુબાજુ વાળા પણ બધા પાડોશ ધર્મના આધારે પણ ત્યાં ભેગા થાય, એક સાથે કામ કરે. અમૃતાલય એમ આપ્યું, ત્યાં ગામ પરિવાર ભેગો થાય. આ સમાજ વ્યવસ્થા માટે આપ્યું છે એને. તો મને પણ એમ હતું કે હું ત્યારે સ્વાધ્યાયમાં જાઉં ત્યારે મને એમ થતું કે કંઈક કરું. ત્યારે માસ્ટર માઇન્ડ થી ન થયું, પણ સંઘર્ષ ભરી પરિસ્થિતિમાંથી જઈ અને આ લેવલ સુધી મેં મારા સમાજ માટે કર્યું છે, અને એ તમામ સમાજ માટે ઉપયોગી છે. એટલે આ ટાઈપનું કામ કરવાની પણ મને તક મળી છે. પછી બીજી એક મારો પ્લસ પોઈન્ટ એ છે કે મેં મારી ઓળખ, તમને બધાને ખબર છે જેને જેને મેળવ્યો એને, કે હું તમને આમ એકદમ પ્રભાવનાત્મક સ્થિતિમાં ક્યારેય નહીં દેખાડો હોય. અપ ટુ ડેટમાં મેં કોઈ રેબરના ચશ્મા આજની તારીખ સુધીમાં મેં ખરીદ નથી કર્યા ક્યારે પણ, કે હાઈફાઈ મેં બ્રાન્ડ શૂટ કે બ્રાન્ડ કપડા મેં લગભગ ક્યારેય નહીં પહેર્યા હોય. હું પહેરી શકું એવી મારી સ્થિતિ છે, પણ મેં એવું કીધું કે ભાઈ આપણા જેવા હજારો લોકો છે આપણે જે અનુસરે છે, એ બધાને પ્રેરણા આપવાની છે કે આવું બધી કરવાની જરૂર નથી. તમારે પહોંચવું હોય ને તો તમે મૂળ ફોકસ કરો. તમને બધા મિત્રોને પણ એમ કહું છું કે તમે જે કામ કરો છો, જંગલમાં કામ કરો છો ને, તો મૂળ ફોકસ કરો. ઘણી વખત એવું કે આગળ એમ થાય કે ભાઈ આ રમેશભાઈ શીખશે ટુ છે, કે એવું બને કે રામ સાહેબ શીખશે છે, તો તમે શરૂઆત કરી તો ભાઈ 100 મશીન પુગાડવા એટલે ભાઈ ખૂબ મોટી વસ્તુ છે. તો ઝાકળના ધુમ્મસ જેવું થાય કે તમે આમ જાઓ ને તો ઝાકળ દેખાય, તમે તો એમ થાય કે આ રસ્તો કેમ દેખાય છે, બસ એવું તમે થોડુંક હાલો એટલે આગળનું પાછું દેખાય જાય. એવું બને ને રણજીતજી? એવું બને? તો સેમ આમાં પણ એવું જ છે. તમે થોડાક હાલો, 2-5 મશીન જાય એટલે તમને કોન્ફિડન્સ આવી જાય, ગ્રુપ મળશે. એવું બને કે એકાદ વ્યક્તિ તમને પાવરફુલ, તમારા કરતા બી પાવરફુલ મળી જાય, જેમ મને મળ્યા. મારા નસીબમાં મને 2-3 વ્યક્તિ એવા મળ્યા. હું થોડુંક હાલો ઝાકળમાં મને પહેલા તો એમ જ થયું, રમેશભાઈએ કીધું ને કે સાહેબ આ હેલ્થનું તો ખૂબ સારું છે, પણ બિઝનેસ માટે પણ ભાઈ બિઝનેસમાં મને એક ટકોય રસ નથી. રસ નથી મતલબ કે એમાં હું હાલો જ નહીં, મને એ બાબતનું ઓલું જ નથી. મને કે તમે કરો, હું બેઠો એમ. આ રીતે ધીરે ધીરે કરો. એટલે મને ત્યારે તો ઝાકળ જેવું જ હતું. પણ જેવા થોડાક પગલે હાલે ને એટલે અમુક ભાઈઓ મળતા ગયા, દિનેશભાઈ જેવા છે, મોરીભાઈ જેવા છે. પછી તો ખૂબ મોટી લાઈન. પછી તો ધીરે ધીરે આજના લેવલે ક્યાં શું બધાને ખબર હશે. મારે લગભગ 186 મશીન ઉપર કુલ થયા છે, અને મારા કરતા બી 100 ગણા પાવરફુલ 2 વ્યક્તિ આવી ગયા મારા નીચે. હું ખાલી થોડું ખાલું ને તો એ લોકો મને એટલો બધો ધક્કો મારે ભાઈ ક્યાં ને ક્યાં પહોંચાડશે. તો ઝાકળ જેવું છે કે તમે ડાયરેક્ટ આગળ જોવાની, જ્યાં તો બધી ઝાંખું જ છે. તમે 100 મશીન ને 200 મશીન ને 200 ને 400 ને ભાઈ કેમ થાય એવું વિચારો તો ઝાકળ જેવું જ છે. પણ જેવા તમે થોડા થયા 2-5 મશીન આગળ હાલશો ને, એમાં આગળનો રસ્તો ઓટોમેટિક તમને દેખાશે. અને એક સમય એવો આવશે જ્યારે શિક્ષક બનશો, પછી હું મને લગભગ કુદરતમાં તો એવું હોય કે ઝાકળ હોય, પણ આમાં એવું મને લાગે કે આમાં તો પછી ઝાકળ લગભગ નથી દેખાતો શિક્ષક બન્યા પછી. તો શિક્ષક મિત્રોને બધાને ખબર હશે, પછી ઝાકળ જેવું નથી દેખાતો. તમે જેટલી તાકાત હોય એટલું દેખાય બધું ખૂબ. અને તમે જે થોડોક પ્લાન તમે બનાવેલો હોય, તમારો જે સંઘર્ષ કર્યો હોય, તમારો જે અનુભવ હોય, નિચોડનો ઉપયોગ કરો ને, તો પછી લગભગ ક્યાંય પણ ઝાકળ પછી દેખાતો નથી. તો આ લેવલે મારી દ્રષ્ટિએ કામ કરવું જોઈએ. બીજો પણ એક છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વાહ્યા કરે, શુભ થાવા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય. બીજાનું હંમેશા કલ્યાણ કરવાની વાત. આપણે ધંધો તો ખરો જ, પણ તમે ડગલે ને પગલે તમારો વ્યવસાય તો ખરો જ, આપણા માટે તો ખરું જ, એનામાંથી આપણે પૈસા પણ લેવાના, બધું ખરું. પણ એની પાછળ જે બધું આ જે સિસ્ટમ છે અને જે વ્યવસ્થા છે, કંપનીની હોય કે અભ્યુદય ટીમની હોય કે ગમે ની હોય, તમે જે કામ કરશો એનો આઉટપુટ એ મળશે કે બીજાનું કલ્યાણ તો થશે ને થશે. એ તમે બોલો તોય થશે અને નહીં બોલો તોય થશે. તમે 100 લોકો સુધી પહોંચો, 100 પરિવાર સુધી પહોંચો, તો તમને તો ફાયદો થશે જ. તમારે નીચે છે ને ફાયદો થશે. પણ એ 100 પરિવારને એના કમસે કમ 5 ગણો એટલે 500 વ્યક્તિ ઉપરાંત ને તો એ ડાયરેક્ટ બેનિફિટ થવાનું, એનું તો શારીરિક કલ્યાણ થવાનું છે. એમાં એવું બને કે એમાં પણ એક પાવરફુલ રીતે બને આગળ વધે. એટલે આ બધી વસ્તુ, આ જે સિસ્ટમ છે, આ કંપનીની કે એની જે કેંગનની કે
અભ્યુદય ટીમ હોય કે NS ટીમ હોય, ટૂંકમાં એની જે આખી જે સિસ્ટમ છે ને, તમારે માત્ર તમારું જ કામ કરવાનું છે. તમારે બીજા કોઈને આદર્શ માટે તમે જો, પણ શું થશે ને એવું કરવાની જરૂર નથી. તમે માત્ર તમારું જ કામ. મેં મારું લાઈફને એટલા માટે આપી છે કે મેં જો બહારનું જોવા ગયો ને, હું કઈ હાલત જ નહીં રણજીતભાઈ. કારણ કે 12 સુધી તમે ક્યાંય ભણવા ન ગયા હોય અને તમે પછી કોઈ કમ્પેરિઝન કરો ગાંધીનગરની આખા ગુજરાત લેવલે તમે હરીફાઈમાં જાઓ, તો તમે વિચારી જ નાખો ગુજરાત નથી જો પડ્યા આવતો. પણ મેં એવું કઈ જોયું જ નહીં. મેં કહ્યું ભાઈ આપણે દેવાની પરીક્ષા જ છે. આપણે ગુજરાતીનું પેપર આવે તો એ અમદાવાદનો વ્યક્તિ હશે, કલેક્ટરનો છોકરો હશે, એને પણ ગુજરાતીનું પેપર આવશે, મારે ગુજરાતીનું પેપર આવશે. સમાજ, સંધિ, અલંકાર, છંદ, નિબંધ, કાવ્ય પંક્તિ બધું શીખી જાય એટલે મારે પછી કલેક્ટરની જરૂર નથી, અમદાવાદની જરૂર નથી, શિક્ષણની જરૂર નથી કે વધારે કોલેજમાં રેગ્યુલર એ કઈ જરૂર નથી. એટલે મારે જે કરવાનું તેને હું કર્યું એટલે મારી લાઈફમાં હું સફળ થયો. એવું સેમ આપણા બિઝનેસમાં પણ છે. તમારે જે કરવાનું છે, તમારે મૂળ હેતુ એવો છે કે વધુમાં વધુ લોકો સુધી પેલું પ્રાથમિક પગલું શું હોય કે તમને લગભગ કહેતા જ હશે કદાચ, વધુમાં વધુ લોકો સુધી પ્રાથમિક માહિતી પહોંચાડવાનું પ્રાથમિક કાર્ય છે. જો આ પણ ન થાય તો પછી આગળ એક પણ કામ શક્ય નથી. તમે એકવાર આપણે જોડાઈ જ ગયા છે આમાં, તો તમે તમારી સાથે જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ બીજા લેયર સુધી જેટલા લોકો છે, એ લોકોને તો કમસે કમ ખ્યાલ આવી જ જવો જોઈએ કે તમે આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આજની તારીખે મારી બેચમેન્ટ છે 780. હું થોડોક એને સમજાવવા માટે લેટ થયો. મને ત્યારે રમેશભાઈ ત્યારે મને કીધેલું, પણ મેં કીધું ભાઈ પીઆઈ લેવલના PSI ને બધાને કેમ કેવું? એને એમ લાગે કે રામભાઈ આ PSI નોકરી કરે કે ધંધામાં ચડી ગયો. એટલે મને થોડોક આંચકો લાગ્યો. આજની તારીખે હું જેને પૂછું, મને આજે તારીખે આવી ગયો કે કેવું છે, રણજીતભાઈ જેને પૂછે ને બધા લીધેલા છે ઓલરેડી. ઇવન અમારા ગ્રુપમાં પણ એવું થયું. અમારા ગ્રુપની જે ટીમ છે ને, જો કે આપણે અભ્યુદય ટીમમાં જ બધા આવે. શરૂઆતમાં મેં કોઈ જામનગરના ટીમમાં આમાં ઘણા જોડાયેલા છે. મેં ડાયરેક્ટ વૈચારિક ક્રાંતિ ગ્રુપથી મને બધા પરિચિત છે. એના મત પરથી મેં નહોતું કીધું, જેથી કરીને કોઈ એવો મેસેજ ન જાય. પણ એ બધા મિત્રો તો આવી જ ગયા છે કેંગનમાં, બીજા મારફત આવ્યા છે. પણ જો મેં ખાલી એવું કામ કર્યું હોત કે પ્રાથમિક માહિતી એમના સુધી પહોંચાડી હોત શરૂઆતમાં, તો એવું બનત કે મારે આ છે એના કરતા ડબલ થઈ જાત કદાચ. એટલે બધાને એવું કર્યું કે પ્રાથમિક તમારી સાથે જે જોડાયેલા છે ને, પ્રાથમિક વાત કરી દેવાની વાત આવે. આપણે જે બેનિફિટ છે એ કહી દેવાની વાત આવે. કઈ હોય તો આપણે એકાદી મિટિંગમાં બેસાડી દેવાની વાત આવે. લેવાની વાત તો પછી નહીં આવે. એટલે એ તો તમે ગમે એટલા માસ્ટર હોય તો તમે એકવાર કવને લઈ લે એવું તો બને જ નહીં ક્યારેય. પણ આપણું જો કામ કર્યા જઈએ તો હું માને ત્યાં સુધી છે ને, આપણે આપણા લાઈફમાં આપણું જે લેવલ હોય, આપણી જે ક્ષમતા હોય, આપણું જે સર્કલ હોય, એમાં મેક્સિમમ પરિણામ તો મળે, એમાં કોઈ રોકી ન શકે. બસ એટલું. આ સિવાય તો બીજું, હા, બીજું એક મેં વાત કરી કે સમાનની. મારી લાઈફમાં મેં કીધું ને, ખેડૂત પરિવારના દીકરા તરીકે જો તમે જાઓ ને, તો મારામાં બાહ્ય આડ નંબર ક્યારેય નહીં હોય. હું બેઠો હતો બી મેં મારું સમાન ક્યારેય નથી ગુમાવ્યું. ઇવન મેં લગભગ ગયા વખતે પણ વાત કરી, મને પિક્ચરનો શોખ, પિક્ચર જોવાય નથી જતો, પણ પિક્ચરના હીરો હોય, એક્ટિંગ હોય, પિક્ચરના જે નિર્દેશકો હોય, એ તો આપણે રસ હોય ને, એ જે જાહેર જીવનના વ્યક્તિ તરીકે પિક્ચર કઈ રીતે બને એ જોવાવું જોઈએ, એના વિચારો છે સમાજમાં પ્રસરે, બધું એનાથી સારી અસર બધી લોકોમાં પડે. જો સારું પિક્ચર હોય તો આ બધી ખબર જ હોય બધી. જ્યારે ગોંડલ પિક્ચર હતું, પ્રેમ રતન પાયોનું પિક્ચર, હું ત્યારે PSI હતો ઓલરેડી ત્યાં, અને ત્યારે સલમાન ખાનનું પિક્ચર હતું. અને ત્યારે દાખલા કોઈ નવો PSI હોય ને, તો એ શૂટિંગના બંદોબસ્ત અમારે બે PSI હતા, એક PI ને હું. તો મને સાહેબ કે તારે પોલીસ સ્ટેશન સંભાળવું છે કે બંદોબસ્ત સંભાળો? તો બંદોબસ્ત સંભાળવું ને તો સર્વે હું જ હોય ત્યાં. જેને પણ આવવું હોય ને મને પૂછીને ટૂંકમાં આખું આવવું પડે. અને સલમાન હોય ને અમે બધા ભેગા ચા પાણી પીવાનું એવું થાય. તો મેં એ ન સ્વીકાર્યું. મેં કીધું હું પોલીસ સ્ટેશન સંભાળે, સાહેબ તમે જાઓ, વાંધો નહીં. પણ એનાથી શું થાય, મને દરેક લોકો ત્યાં ઓળખતા નહીં. પણ એક વખત કામ માટે હું ત્યાં ગયો અને ઓલું છે ને, મળવાના એટલું બધું લોકોનો રસ થતો કે એની કોઈ સીમા નહીં. એટલા લગભગ 20-25 હજાર પબ્લિક જોવા આવતી. ઇવન ફોરેન થી આપણા ઇન્ડિયન હોય ને, એ બધા પણ ટિકિટ કરીને જોવા માટે અહીં આવતા. હવે વહેલી સવારે 4 વાગ્યાથી લોકો જોવા આવી જતા. સલમાનભાઈ છે 6 વાગે ઉઠે ઘોડા સવારી કરવા માટે, લોકો 4 વાગ્યાથી લાઈન થઈ જતા. અને ઘોડો છે ને ખાલી 2 કે 3 સેકન્ડ માટે ત્યાંથી નીકળે, એ જોવા માટે ઘડીક તાળી પાડે, કિકિયારી કરે. સલમાન એકવાર ઊંચો હાથ કરી દે, રાઉન્ડ મારીને જાય, એ પાછો 5-10 મિનિટે પાછો આવે. ત્યાં સુધી એટલો બધો રસ, એટલો બધો ક્રેઝ. અને હું જયારે એક કામ શૂટિંગ ચાલુ હતું ને, ત્યારે બે વ્યક્તિ અને પોલીસ અમારા ડિપાર્ટમેન્ટના હતા ને, એને મળવા માટે ગયો. અમારું ડિપાર્ટમેન્ટલ કામ હતું એટલે. તો મને ત્યાં રોક્યો. એટલે રોક્યો મેં કીધું PSI, એટલે મને આવવા દીધો. પણ જે મારી સાથે એને આવવા દેવા પડે ને, તો એને ના આવવા દીધા. અમે તો અંદર નતા થતા, શૂટિંગ તો દૂર હતું, પણ એ ગેટ પાસે ના પાડી.
એટલે મેં કીધું ભાઈ એને આવા દે, મારી સાથે છું. મને કે સાહેબ આપકો તો આને દિए એમ, કે उसको तो नहीं आने देगा, સ્ટ્રીક છે. એટલે છે ને એને આગલે દિવસે થોડુંક સ્ટ્રીક થઈ ગયું હતું. બધા આખા પોલીસે નવા હોય ને તો જોવાની ઈચ્છા તો થાય ને બેઠા હોય તો. પછી પબ્લિક પણ વધારે પડતા થાય, પછી રેવન્યુ સ્ટાફ હોય એ બધા જોવા જાય, એટલે થોડુંક સ્ટ્રીક કરી દીધું કે પોતાને પોઈન્ટ નથી છોડવાનો, કોઈને પણ આવવું તો કાર્ડ સિવાય નહીં આવવાનું, આ ટાઈપનું બધું થઈ ગયું. પણ હું તો ત્યાં મેન ઇન્ચાર્જ હતો ત્યાં, તો મેં કીધું ભાઈ એને આવવા દે, મારે જ્ઞાન જ જો. મને કે નહીં સાહેબ ઇસકો નહીં આને દે. એટલે મેં એને રણજીતભાઈ એની હેસિયતનું ભાન કરાવી દીધું. જો આમે હું સલમાન પાસે ફોટા બધાને પાડ્યા, સ્ટાફના ફોટા એની એક દિવસ આખો આપ્યો હતો સલમાન. પોલીસ સ્ટાફે વધારે આવવાની જરૂર નથી, એ લગભગ 4 થી 5 કલાક હું આપીશ ફોટા પાડવા. એટલા તો ફોટો જો પડી જાય મારા 10 પડવા તોય. પણ એને મેં પેલાને કીધું કે ભાઈ તારી હેસિયત છે કે તું ગુજરાત પોલીસને આવું કે મને એમ એનો થાને, તારી હેસિયત હું મને રોકવાની. એ પબ્લિક તરીકે તો મારે જવાનું નતું એમ. મેં એને મારી ઓળખ આપી તો જવા ના દે. મેં કીધું તું કોણ કહેવા વાળો એમ કરીને હું લગભગ, આમાં બેનો છે કોઈ? બેનો છે? અચ્છા, મેં ટૂંકમાં એને કડક ભાષામાં બધું કીધું એને, બરાબર, તારી હેસિયત તારે તો નહીં, તારા સલમાનને પણ હેસિયત નથી એમ. એમ કરીને હું એની પાછળ દોડ્યો ને તો સીધો જઈને સલમાનભાઈને કહી આવ્યો કે સાહેબ જેમ બોલે છે અને મને મારવા લીધો એમ. તો એને તો સીધું ઉપર જ ફોન કરાવી, તો બધા આવતા હોય એટલે શૂટિંગ મારા લીધે રોકાઈ ગયું. અને ત્યાં એવું કીધું કે ભાઈ પીએસઆઈ કોક છે ને મને બી ગાળું દેશે ને મારા સ્ટાફને મારવા જોડે. એટલે સીધો ફોન ક્યાં જાય અમારા પીઆઈ ને. અમારા સાહેબ ત્યારે જમવા ગયા હતા, તો પીઆઈ સાહેબે એવું કીધું કે રામ સાહેબ કોઈ દિવસ ગાળું ન બોલે, કે આવું ન કરે, બીજા કોઈ હોય તમે માનીએ. એટલે પછી તરત આવ્યા ને આવ્યા ગયા, એટલે ત્યાં ગયા. એટલે મને બોલાવ્યો તો મને ત્યાં ન જવા દીધો. એટલે પછી એક બીજા હતા જમાદાર જૂના, એ ગયા કે ભાઈ સાહેબનો વાંક નથી, તમારા સ્ટાફે જેને ઓળખ આપી તો રોકાવ્યો, એટલે આવું થયું છે એમ. આવું તો ન કરાય ને એમ. સાહેબે તો કીધું હું પીએસઆઈ છું, મારે અહીંયા જવાનું નથી, તો પણ એને કાટલો પકડીને એ ટાઈપનું કીધું બધી. પણ એ પછી 7 કે 8 દિવસ શૂટિંગ ચાલુ. રણજીતભાઈ સલમાન મને નામથી ઓળખતો એમ. મને 4-5 વખત બોલાવ્યો એને કે સાહેબને કયો ફોટો પાડવા છે. મેં કીધું તારા સલમાનને કે ફોટો પાડવા મારી પાસે આવે. આ સમાન છે, આપણું સમાન છે, દેશી સમાન છે. પછી કદાચ ફોટો પાડો તો પાડી શકે. એટલે આ જે સમાન છે ને આપણા બધામાં, આ તો આપણે દેશી, આ તો દેશી જુગાડ કહેવાય. આના માટે કોઈ બાહ્ય IIM ની કે IIT ડિગ્રીની કોઈ જરૂર નથી. ફોટો તો પાડી લે. પણ હું ચાહું છું જિંદગી આખી ભૂલશે નહીં, આવો મારા જેવો કોઈ એને લાઈફમાં મેળો નહીં હોય એવું બને. ઇવન સોશિયલ મીડિયામાં જે મારા ફોલોવરમાં હોય, તમે જોઈ લો છો, મારો એક પણ ફોટો કોઈ ક્રિકેટર હોય, હીરો હોય, એની પાસે આમ ટીંગા છે એક પણ ફોટો પડેલ નહીં હોય. તમે જોઈ લો. મેં IPL ના 20 ક્રિકેટના 20 બંદોબસ્ત કર્યા ટોટલ. અને ખેલાડીના અંગત જે હોય ને રૂમ, એના રસોડામાં કરેલ છે, કોમેન્ટ્રી બોક્સમાં કરેલ છે, અને જે તૈયાર થવાનું હોય ત્યાં બંદોબસ્ત કરેલ છે, મેન બધા બંદોબસ્ત કરેલ છે. મારો એક પણ ફોટો ટીંગાતો નહીં હોય, કારણ કે હમણાં વર્દીનું ગૌરવ હોય. ફોટો તો પડી જાય, પણ આપણે જે વર્દી પહેર્યું એનું શું એમ. તો આ જે ગૌરવ છે ને આપણી પાસે હોવું જોઈએ. ને તમારા બધા પાસે તમે તો ગૌરવશાળી છો કે તમારી પાસે જે વસ્તુ છે આપણી પાસે, કે એ દુનિયામાં ટોપ લેવલનું છે. આરોગ્યની દ્રષ્ટિએ બેસ્ટ છે, ટેકનિકલ બેસ્ટ છે, સેવાની દ્રષ્ટિએ બેસ્ટ છે, બિઝનેસની દ્રષ્ટિએ પણ બેસ્ટ છે. અને નાના મોટા વિરોધ થાય ને એની બાબત મારે કેવી, વિરોધ કોનો થાય ખબર છે? કે તમને પહોંચી ન કે એ તમારો વિરોધ કરે. પછી વધારે સારી વસ્તુ હોય ને એનો વિરોધ વધારે થાય. કારણ કે જે વિરોધી હોય ને, વિરોધી મતલબ કે એક્સ્ટ્રા હોય, એના માટે શબ્દો નહીં વાપરું, વિરોધી એનો જ વિરોધ કરે કે જે પાવરફુલ વસ્તુ હોય. નબળી નો વિરોધ ક્યારેય નહીં થાય. ગટરનો વિરોધ કોઈ સાંભળ્યો નહીં થાય. વિરોધ હંમેશા ટોપ લેવલની વ્યક્તિ, ટોપ લેવલની વસ્તુ, ટોપ લેવલની બ્રાન્ડ હોય ને એનો જ વિરોધ થાય. અને એનો આખું એક આખી ટીમ હોય. તો જયારે લોકો, અમુક ટાઈપના લોકો જયારે વિરોધ કરતા હોય ચોક્કસ એંગલથી, જેને કઈ લાગુ નથી પડતા એ પણ કરતા હોય ને, તો મતલબ કે તમારી પાસે જે હોય ને એમાં કઈક દમ છે. અને એને તમે જો ગણકારા વગર હાથીની જેમ કરો કે આજુબાજુ ધ્યાન ન રાખો ને, તો આપણે જ્યાં પહોંચવાનું છે ને આપણે પહોંચી જાય. ને ઘણા બધા પહોંચી ગયા આપણા મિત્રો. શરૂઆતમાં એમને સંઘર્ષ કરાવ્યા કે ના ભાઈ, એને સાહેબ મેં રાજકોટની મિટિંગમાં મેં સાંભળ્યું કે હું હૈદરાબાદ થી આવતો હોય કે રાજકોટ સુધી સમજાવતો કે 3 લાખનું મશીન, કે આ 3 લાખનું મશીન દેવા આવે, કે મફતનું પાણી મળે ને 3 લાખનું મશીન દેવા આવે, કે અહીં કોણ લે એનો બાપ એમ. આ ટાઈપના શબ્દ વાપરતા હશે. જે હસતા થાય ને એમાંથી તો ઘણા જોડાઈ ગયા હશે. જે હસતા થાય એમાંથી જ ઘણા બધા જોડાઈ ગયા હશે. જે નહીં જોડાય એને અફસોસ રહેતો હશે. રમેશભાઈ જયારે શરૂઆતમાં કરીએ ત્યારે એને ગામડામાં તો એવી જ પરિસ્થિતિ હશે. આપણે એ તો હવે બધી માર્કેટિંગ થોડુંક જાહેર મીડિયામાં કે બોલામાં આવ્યું એટલા માટે લોકો ઓળખતા હતા કેમ નથી. શરૂઆતમાં રમેશભાઈ લેતા ત્યારે એવું જ હશે. પણ મળી કે તારી વાત તો હાસી, રમેશભાઈ ખોટા તો ન હોય, પણ 3 લાખનું મશીન થયું હોય પાણી માટે ગઈ એવું તો કહેતા જ હશે. એમાં પણ એમને કામ કર્યું છે, ત્યારે એ સ્થિતિ આજની સ્થિતિ એ પહોંચ્યા છે.
મતલબ કે આપણે બાહ્ય આડંબરની કોઈને જરૂર નથી, કોઈના બહુ મોટા મોટિવેશનની પણ જરૂર નથી. આપણે આસપાસથી મોટિવેશન લઈને પણ આપણે જે કામ કરવાનું છે એમાં જો ફોકસ રાખે ને તો આપણી પ્રગતિ માટે દુનિયાની કોઈ તાકાત તમને રોકી ના શકે. હું જયારે ડોક્ટરના જયારે લેક્ચર લેવા જાઉં ને ત્યારે મારા કરતા તો એમની ડિગ્રી ખૂબ મોટી હોય ભાઈ. મારા કરતા તો બધા ઇંગ્લિશમાં પાવરફુલ થાય. એક છેલ્લી વાત કરીને પૂરું કરી દઉં છું મારું, કે મને કોન્ફિડન્સ કેમ આ બધો કેમ સંઘર્ષ કરીને કેમ આવ્યો, કે એક જગ્યાએ વ્યસન મુક્તિનો પ્રોગ્રામ હતો રાજકોટમાં, અને મને જે નશાબંધી આબકારી ખાતું હોય ને એનો એક જમાદાર બધું હેન્ડલ કરતો બધું. એટલે મને સાહેબ તમે આ બધું કામ કરો તો અમારા ભેગા એકવાર આવો. મેં કહું કઈ વાંધો, હું રિસર્ચના સમયમાં 2 થી 4 રિસર્ચ હોય ને ત્યારે હું આવી જાય ઘડી અડધો કલાક. મને કે સાહેબ કઈ વાંધો નહીં. એટલે હું એક વાગે ફ્રી થયો એટલે મેં કીધું હું આવી જાઉં. મને કે સાહેબ આવી જાવ. એટલે મને એમ કે કદાચ હોસ્પિટલમાં કે હશે દર્દી કે સ્ટાફ કે હોય ને એના માટે પેલું હશે. એટલે હું ત્યાં ગયો ને તો હું સાહેબ આ જગ્યાએ મને કે આવી જાવ. હું ગયો તો મને લેવા માટે આવ્યો ભાઈ. મને સાહેબ બધા બેસી ગયા, બધા આમ છે તેમ છે ને કે તમે મુખ્ય મહેમાનમાં એમ કરીને. એટલે એ મને મગજમાં કઈ નહીં. ત્યાં ગયો ને તો ત્યાં એમડી ડોક્ટર હતા, બધા હોમિયોપેથિક ના હતા પણ એમડી ડોક્ટર હતા. અને ત્યાં વ્યસન મુક્તિની હરીફાઈ હતી, વક્તૃત્વ સ્પર્ધા હતી, અને બધા હિન્દી ને ઇંગ્લિશમાં જ બોલતા હતા વ્યસન મુક્તિ વિશે. તો અને એના જે આઈપીએસ લેવલના એક સાહેબ હોય નશાબંધીના, એ સાહેબ નતા એની જગ્યાએ મને મુખ્ય મહેમાન બનાવી દીધો. મારું સ્વાગત કર્યું કે મુખ્ય મહેમાન આપણે આવ્યા. હવે એમડી ડોક્ટર હોય, વ્યસન મુક્તિ વિશે બોલવાનું હોય, એની વક્તૃત્વ સ્પર્ધા હોય, પાવરફુલ બોલી ગયા હોય છોકરા છોકરીઓ બધા ટૂંકમાં. હવે એમાં તમે હું મુખ્ય મહેમાન તરીકે શું બોલો? આમ જો ગણવા જાવ તો આપણે બેકફૂટ પર હોય છે, કારણ આમાં તો ધંધે લાગી, હવે શું કરવું એમ એવું થાય. પણ મને તો ખબર જ હતી કે જે તમને લોકો ત્યાં જાવ ને તો ત્યાં એને ખબર નથી કે તમારી ક્ષમતા નહીં, એ તો તમને એક લેવલ જ માને. તમે કેંગન લઈને જાવ ને તો લોકોની બાબતમાં ખબર એમ જ માને કે ભાઈ આ બહુ એકદમ મોટું નામ છે ને એ લઈને આવે એવી ખબર જ હોય. એટલે મેં પ્યોર, મારો વિડીયો મારી પાસે છે, મેં પ્યોર દેશી ભાષામાં આપ્યું. મેં એવું કીધું હું ધારો તો બોલી શકું એમ, પણ મારે મેં કોઈ અલગ કરવાની જરૂર નથી. મેં ક્યાંય આ વાત એ લોકોને કરી તો અલગ લાગે ને. બાકી રૂટીન જો પ્રભાવ પડવા જાઉં તો એની પર પ્રભાવ ન પડે. મેં દેશી ભાષામાં જ આપ્યું. અને મેં એટલા માટે આપ્યું છે કે આ દેશી લેવલનો વ્યક્તિ પણ તમને એમડી લોકોને સલાહ આપી શકે જો એનામાં બોલું હોય તો એમ. તો આ વસ્તુ દરેકને શીખવાની જરૂર છે. જ્યાં પણ છે ને આ બાબત આપણી પાસે જે દેશી જુગાડ કે અથવા દેશી જે આપણું હોય ને પોતાનું દેશી ઢબ કે લઢણ કે શું કહેવાય, એના જો ઉપયોગ કરીએ ને તો પણ જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકાય. મને આ તકે જે બોલવાનો લાભ આપ્યો છે. આમ તો મારી જીભમાં પણ ચાંદી, લગભગ 2 દિવસથી ચાંદી હતી. આજે મને બીક હતી કે નહીં બોલાય. અને આખો દિવસ ગણપતિ ઉત્સવ છે ને ગોધરામાં ખૂબ મોટો થાય ગુજરાતમાં, તો 2 દિવસથી સતત એની મિટિંગ, કાલે પ્રમદી ઉજાગરો હતો, કાલે આખી રાતનો ઉજાગરો હતો. સંદીપભાઈને મેં ના ન પાડી. મેં કીધું કઈ, મને તમારા વિશે બોલવાનું છે. મેં કીધું તો વાંધો નહીં, એમ તૈયારી નહીં થઈ હોય તો હાલશે. એટલે જેવું તેવું બોલાનું છે. અને જે તક આપી છે એ બદલ સમગ્ર અભ્યુદય ટીમ નો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધાને ખૂબ ખૂબ મળવાનો આનંદ થયો, અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સંદીપભાઈ. સર, ખરેખર સર આપણે આજે શિક્ષક દિવસ ખરેખર સર આજે શિક્ષક દિવસના દિવસે એક શિક્ષક જીવ બની અને આપણે જબરદસ્ત ટીમને આપના સંઘર્ષમાંથી સફળતા સુધીના દરેક રસ્તાનો મર્મ અને તમારો જે સંઘર્ષનો નિચોડ આપ્યો. અને ખરેખર 3 કે 4 ટોપિક ઉપર એટલી જબરદસ્ત ચર્ચા કરી કે ઘણા બધા ગુરુ આવતા હોય, પણ સાહેબ આપણે બહુ ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરી. જે વાત કરી આપણી ગામથી શૈલીમાં, તમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા અને તમે જે સ્ટ્રગલ કરીને આજે સફળ થયા, એ સમગ્ર બાબતે સમગ્ર પૂરી ટીમને જબરદસ્ત લર્નિંગ આપ્યું. એ બદલ સર હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણી સૌની વચ્ચે આપણા અભ્યુદય ટીમના ફાઉન્ડર અને શિક્ષક ટુડે 2 લીડર શ્રી રમેશભાઈ રામ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે આજની મીટિંગ બાબતે અભિપ્રાય આપે. જી રમેશભાઈ, વેલકમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આમ તો તમારી આખી જર્નીથી હું વાકેફ છું, છતાં પણ આ એક એવી સ્ટોરી છે ને કે કદાચ ગમે એટલી વાર સાંભળીએ ને તો મજા જ આવે, અને એક અંદરથી એક એનર્જી મળે. હું જ્યારે આ તમારું સાંભળતો ત્યારે સાથે સાથે અમુક મિત્રોનું બતાવવા માંગીશ. અમુક બાબતો મેં
બાબા નિલેશ કમંકન એક મિનિટ મિત્રો. કદાચ આ ઘટના ઘણા બધા મિત્રોએ કદાચ જે તે સમયે યાદ હશે. સ્ક્રીન શેર નથી થઈ રહ્યું. અમુક અમુક ફોટાઓ સાહેબના જે તે સમયના. અચ્છા, કોઈ ટેકનિકલ એરર આવે છે. જે સમયે રુદ્રની ઘટના સાહેબે કીધી એ ખરેખર ખૂબ અદ્ભુત અને એક જબરદસ્ત લેવલની એ આખી, મતલબ કે એ જે સાહેબે જે સમયે પોતે જે ધીરજ રાખી, જે કુનેહ બતાવી અને જે આઉટ સ્ટેટમાંથી જે રીતે રુદ્રને ઉગાર્યો હતો ને, એ ખરેખર કાબિલે તારીફ હતી, કાબિલે તારીફ ખરેખર. અને એના માટે કદાચ ગમે કહી શકાય એટલું ઓછું છે. અહીંયા તમારી સામે એક ફોટો શેર થાય છે. હા, મિત્રો આખી જે ઘટના છે એ ન વર્ણવી શકાય એવી ઘટના હતી. અને એ ચર્ચા કરતા કરતા સાહેબે એવું કીધું કદાચ આ દિવસે એના માટે થઈને કદાચ જીવ પણ દેવો પડત ને તો એ તૈયારી હતી. એ તૈયારી બતાવી હતી કે તૈયારી હતી. અને એ સમયે ખૂબ નોંધ લેવામાં આવી, ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પોલીસ પોથી બહાર પાડવામાં, એના કવર પેજ તરફ ઉપર પણ સાહેબ રહ્યા હતા. ટીવી મીડિયામાં ખૂબ ઘણું બધું કવરેજ પણ આવ્યું હતું. પણ કહેવાનો મતલબ એ છે કે આ બધા કરતા એક વસ્તુ તમે બધાએ જો નોટ કરી હોય ને, તો સાહેબના નાનપણથી એના જીવનમાં એક હિસ્સો એની સાથે કાયમ રહ્યો છે, અને એ છે સંઘર્ષ. ક્યારેય સંઘર્ષ થી સાહેબ દૂર નથી ગયા કે સંઘર્ષ સાહેબથી દૂર નથી ગયું. અને આ સંઘર્ષ કરતા કરતા એક વિચાર કરો મિત્રો, એક બાવળના ઝાડની નીચે ભણાવતા ભણાવતા એક વ્યક્તિ, મને પાકું યાદ છે જ્યારે મારી જોબની શરૂઆત કોડીનાર તાલુકામાં થયેલી હતી, એ જ્યારે હું હજુ ત્યાં લાગ્યો, ત્યાં એ એરિયામાં સાહેબ પાસે CRC નો ચાર્જ હતો. અને ત્યારે મને યાદ છે, મને હજુ એ દિવસો પાકા યાદ છે કે એવું કહેતા કે ભાઈ પેલા રામ સાહેબ CRC આવે ને તે બહુ સ્ટ્રિક્ટ છે, નહીં ચલાવી. અને ખૂબ સારું કામ છે. એ સમયે સાહેબની વ્યક્તિ પોતે પેલા એની ઓળખ પહોંચી જતી, અને એ સાહેબે વાવ્યું હતું. એના સિવાય સાહેબે ઘણી બધી નવી નવી બાબતો એપ્લાય કરી હતી. એ સમયથી પોતે કંઈક નવું કરવા માટે પ્રેરાયેલ છે, કાયમ માટે. સંઘર્ષ જે વણખેડાયેલો રસ્તો છે ને, એ ખેડવા માટે હંમેશા એ તત્પર હોય છે. અને મિત્રો આજે તમે જોઈ શકો, તમે એવું માનો છો કે સાહેબ એકલા PSI નતા, PSI તો એની સાથે 4 હતા. સમજ્યા જેવી વાત છે મિત્રો. PSI તો 4 મિત્રો હતા. તો 4 માંથી ખાલી આખા રુદ્રના અપહરણનું જશ ખાલી રામ સાહેબને શું કામ મળ્યું? એની સાથે બીજા PSI મિત્રોએ 5, 10, 15, 20, 30, 40% સપોર્ટ તો કર્યો હશે ને. કારણ શું ખબર? કે સાહેબનું જે કર્મોનું ભાથું હતું ને, એનું પુણ્ય એટલું બધું થઈ ગયું હતું કે આખું, અને એ ઘટનાએ જે હાઈટ આપી હતી ને સાહેબને, એ સમયે ગુજરાતના તમે કોઈ મિનિસ્ટર પૂછી લો, ઇવન CM પૂછી લો, કોઈ પણ તમે PSI RJ રામપ્યો ઓળખતા હોય. અને સાહેબની વાત સાચી, કદાચ કથામાં જાય ને તો પણ એક ન્યૂઝ બની જતા કે સાહેબ અહીંયા પેલા કથામાં આવ્યા એમ. તો કહેવાનો મતલબ મિત્રો કે જે તમે સંઘર્ષ સાથે તમારા ભૂતકાળને પસાર કરો ને, માત્ર કર્મને ધ્યાને રાખીને કામ કરો ને, તો કુદરત એક દિવસ એવો આપે ને તમે કલ્પના પણ નહીં કરી. સાહેબે કદાચ કલ્પના નહીં કરી હોય કે હું અહીંયાથી આ રીતે ટ્રેનિંગમાં જઈશ અને એમાં ઘટના કોઈ વચ્ચે એવી બનશે કે ઘટનાને કારણે ઓલ ઓવર ગુજરાતમાં મને એક નામ મળશે, એક હાઈટ મળશે. સાહેબે કોઈને બતાવવા માટે કામ ક્યારે નથી કર્યું. બસ સાહેબે એને કે મારે કરવાનું છે, મારામાં જે છે ને મારે આપીને, મારે આપવાનું છે, મારે 100% મૂકીને કરવાનું છે, મારામાં જે ક્ષમતા છે મારે પુરવાર કરવાની છે, મારે કોઈને દેખાડવું નથી. બસ આ ક્ષમતા એને પુરવાર કરતી રહીએ ને મિત્રો, ઉપરવાળો તો જુએ જ છે. અને એને જે કર્મનું જે ફળ આપ્યું ને, એ અનેક ગણું કરીને આપ્યું કે કદાચ એ હાઈટ લેવામાં, કદાચ એ નામ કમાવામાં, કદાચ એટલી પ્રતિષ્ઠા મેળવવામાં ઘણા લોકોના
58 વર્ષ પૂરા થઈ ગયા છતાં પણ ત્યાં નથી પહોંચી શકાય. પોલીસ પોથીના કવર ઉપર કેટલાયની ચાપલુસી કરી છતાંય નથી પહોંચી શક્યા. એ માત્ર એક નાનકડી ઘટના, નાનકડી નથી, બરાબર, ઘટના ખૂબ મોટી હતી, પણ એના માટે કોઈ એવું એફર્ટ નતું લગાવ્યું કે સાહેબે કોઈ એવું પ્લાનિંગ નતું કર્યું, પણ એ કુદરતે એની સામે મેળ કરી આપ્યું. સાહેબ જે ડબ્બામાં બેસે એ ડબ્બામાં એનો મિલાપ થાય ને પછી ઠીક છે, સાહેબનો સંઘર્ષ ખૂબ ત્યાંથી અલગ રહ્યો, પણ જે તક છે ને એ કોણે આપી? કુદરતે આપી. કારણ કે સાહેબના એની પહેલાના કર્મોના પુણ્યનું ભાથું એટલું બધું હતું કે કુદરતને તક આપવી જ પડે એમ હતી. કદાચ હું તો એટલે સુધી કહીશ કે સાહેબના કર્મોનો બદલો આપવા માટે રુદ્રનું અપહરણ કરાવવામાં આવ્યું. કારણ કે રુદ્ર એમ કેમ પાછો આવ્યો હતો? તો મિત્રો, આ ઘટના શું સમજાવે છે આપણે? કે જિંદગીમાં કોઈ પણ કામ છે ને, કોઈ પણ કામ, એ તમારામાં જે કાબેલિયત છે ને, એ કાબેલિયતને તમે બતાવવા માટે થઈ, લોકોને બતાવવા માટે થઈને નહીં, કુદરતને બતાવવા માટે થઈને કામે વળગાડશો ને મિત્રો, તો કુદરત એક દિવસ તમને મને કદાચ કલ્પના પણ નહીં હોય ને એના કરતા અનેક ગણું વધારે પરિણામ મારી સામે આપી દેશે. આજે એક વાત આપણે બધાએ સ્વીકારવું જ પડે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કદાચ આઈ થિંક ડીવાયએસપી કે એસપી કે મતલબ કે આઈપીએસ ઓફિસરો ને એ પોલીસ પોથી ઉપર નથી આવતા, પોલીસ પોથીના ફ્રન્ટ પેજ ઉપર નથી આવતા. પોલીસ પોથી એટલે માસિક અંક આખા ઓલ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટ માટે નીકળે છે. એનું આખા વર્ષમાં ખાલી 12 જ એ અંક બને અને એના પોલીસ પોથીના કવર પેજ ઉપર આવું ને મિત્રો, એ કોઈ નાની ઘટના નથી, બરાબર. તો ત્યાં એક બહુ ઓછી જોબમાં સાહેબના મને ખ્યાલ છે કે લગભગ 3-4-5 વર્ષની જોબ, 5-6 વર્ષની જોબમાં સાહેબ ત્યાં સુધી પહોંચી ગયા. અને આજે પણ એ ઘટના સાહેબ સાથે જ્યાં સુધી સાહેબ નિવૃત્ત નહીં ત્યાં સુધી જોડાયેલી રહેશે. આજે પણ સાહેબને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એ રીતે નામ અને માન સન્માન સાથે જોવામાં આવે છે. કારણ કે એને કશું જ નથી કર્યું, બસ એને એક જ કર્યું છે કે પોતાની જાત છે ને એને હોમી દીધી છે. જ્યાં જેટલું પણ કર્યું છે ને 100% મૂકીને કર્યું છે. અને સાહેબની આજે આખી જે ઘટના છે ને, આખી સ્ટોરી છે ને, એનું મોરલ મિત્રો એટલું જ છે કે તમે જ્યાં છો ને, તમારી પાસે જે પણ છે ને, ત્યાં તમે મન મૂકીને દિલથી 100% આપીને કરો ને, કુદરત તમારી સાથે છે. અને લગભગ સાહેબ આ કોઈ તમે છો ને વખાણની વાત નથી, પણ લગભગ ગુરુવાણીમાં આટલું મોટિવેશન કોઈના પર્સનલ લાઈફમાંથી મળ્યું હોય ને, એ કદાચ આ પહેલી મીટિંગ છે, પહેલી ગુરુવાણી છે કે કોઈની પર્સનલ લાઈફે એટલું બધું શીખવાડીને આપ્યું. જેને હંમેશા સંઘર્ષ પસંદ કર્યો છે, સરળતા નથી પસંદ કરી, હંમેશા સંઘર્ષ પસંદ કર્યો છે. અને આજે એ સંઘર્ષે એને ક્યાં પહોંચાડે ને તમે એનું બધા જોઈ શકીએ છીએ. આજે એના નામ ઉપર મિત્રો કામ થાય છે. આજે એને કદાચ પોતાના પરિચયની ક્યાંય જરૂર જ નથી, એ ચહેરો જ કાફી છે. તો અહીંયા સુધી પહોંચવા માટે એનો જે 10-15 વર્ષનો જે એની મહેનત એનો સંઘર્ષ હતો મિત્રો, એ બહુ અલગ હતો. અને એ સંઘર્ષ સાહેબ એક નાની વાતો, એક ઝીણવટભરી વાતો પણ એને મારી સાથે શેર કરી, કારણ કે આપણે એની લાઈફમાંથી કંઈક શીખી શકીએ. એને એક વાત વારંવાર શેર કરી કે હું એકદમ ગામડાનો દેશી વ્યક્તિ છું. આજની તારીખે મારી બોલી ઉપર મેં સુધારો નથી કર્યો, ધારું તો કરી શકું પણ નથી કર્યું. મને ખ્યાલ આવે કે હું ક્યાંથી આવ્યો છું. મારો ભૂતકાળ, મારું બેજ, મારી જમીન, એની સાથે મારે લગાવ નથી છું. મિત્રો, આ શું શીખવાડે છે? આ સંઘર્ષ તમારી કે મારી જિંદગી છે ને, એ એક દિવસ નિખારીને રહેશે ને, બસ આપણે જરૂર માત્ર એટલી છે કે સાહેબ જેવો સંઘર્ષ કરતા રહેવાની. તો વિશેષ વાત ન કરતા સાહેબ, ફરી વખત આપનો ખૂબ આભાર. આમ તો જો કે આપ અભ્યુદય પરિવારના એક અભિન્ન અંગ છો, અભ્યુદય પરિવારના માર્ગદર્શક છો, રાહબર છો, અને અમને ખરેખર અમારા ઉપર ગર્વ છે. કદાચ ઘણી બધી ટીમો સાહેબ એવી છે કે જે માત્ર પૈસા માટે કામ કરે છે. ઘણી બધી ટીમો અને ઘણા બધા લીડરો એવા છે કે જે લોકોને ઉલ્લુ બનાવે છે. ઘણા બધા વ્યક્તિઓ પણ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત કરી રહ્યા છે. પણ સાહેબ મને આનંદ છે, મને એ વાત ઉપર ગર્વ પણ છે ને ગૌરવ પણ છે કે આપણે બધા યોગ્ય જગ્યાએ છીએ. આ દુનિયામાં બધું જ મળી જશે પૈસા દેતા, પણ આ વિચારો નહીં મળે. અને બસ એ વિચારો છે ને, એ વિચારો જ બહુ મહત્વના છે આવતી પેઢીને ટકાવવા માટે. બરાબર. તો ફરી વખત સાહેબ આપનો ખૂબ આભાર. આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે આપે આપના એકદમ બીજી શેડ્યુલમાં ગણેશ
ચતુર્થીનો સમય, ગણેશ સ્થાપનાનો સમય શરૂ થઈ રહ્યો છે. આપણે ઘણા બધા બંદોબસ્તો ત્યાંની ખૂબ વ્યવસ્થાઓ કરવાની હોય અને છતાં પણ સાહેબ આપણે એક વેલ્યુએબલ, મતલબ કે કહી શકાય કે એક સોના કરતા પણ કિંમતી સમય સાહેબ આપી અને પૂરી ટીમને જે તમે પોતાના અનુભવોથી જે તમે શીખવું છે ને સાહેબ, એ હું કદાચ 10 કલાક બોલીશ તો નહીં શીખી શકું. તો ફરી વખત ખૂબ ખૂબ આભાર. ને ઘણા બધા મિત્રોનું શેરિંગ આવવા માંડ્યું છે, તો આપણે એના શેરિંગ પર લઈએ. હું સંદીપભાઈને વિનંતી કરીશ કે આગળનો દોર તમે સંભાળો. ફરી વખત સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી વખત તમારા ચરણોમાં વંદન, કારણ કે આપ અભ્યુદય પરિવારના રાહબર છો, છતાં પણ એમ મારા મોટા ભાઈ છો ને હર હંમેશ તમે એક સાચો રસ્તો બતાવ્યો છે. એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. આપે આખી મીટિંગમાં સાહેબનો જે સંઘર્ષથી લઈને સફળતા સુધીનો નિચોડનું વર્ણન કર્યું. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો પણ. આપણે સૌ મિત્રો 2 થી 3 મિત્રોના શેરિંગ લઈ અને ત્યારબાદ આપણે સાહેબને એનર્જીક સેલ્યુટ આપી અને આજની આપણી મીટિંગને વાઇન્ડ અપ કરીશું. હું બેકબોન ટીમને વિનંતી કરીશ કે દિનેશભાઈ સોલંકીને ત્યાંથી અનમ્યુટ કરે. મિત્રો શોર્ટમાં તમારું ટૂંકમાં શેરિંગ રાખજો, કારણ કે સમયની મર્યાદા થોડી વધી ગઈ છે. જય સોમનાથ સાહેબ. હું ખાલી બીજું કઈ વધારે નથી કહેવાનું, કેમ કે હું ચાલુ ડેમોમાં હતો અને અડધી કલાક પહેલા જ આવ્યો, એટલે અડધું સાહેબનું જે કહેવાનું હતું મિસ થઈ ગયું. એક એપોઇન્ટમેન્ટ લીધી હતી, એટલે ડેમો મહત્વનું છે આપણા બિઝનેસનું. હું ખાલી એટલું જ કહી કે કદાચ સાહેબના ગ્રુપમાં હું એક એવો મને ગર્વ છે કે હું એક કદાચ એનો નાનો ભાઈ હશે કે સાહેબે મને એક જ વખત ફોન કરીને એવું કીધું હતું કે દિનેશ, રામ સાહેબ, 2 વર્ષ પહેલાની વાત છે, કે રામ સાહેબ વડનગર આવે, કેંગન વોટર્સ વિશે તે સાંભળ્યું? મેં કીધું નહીં સાહેબ. તો મને કે કેંગનનો ડેમો આવવાના છે, તું જોઈ લેજે, તને સારું લાગે તો એમાં સાથે બિઝનેસ છે, આટલું સાહેબે કીધું હતું મને. આ 2 શબ્દો મને આજની તારીખે યાદ છે. એટલે મેં કીધું ઓકે સર. એટલે સાહેબ આવ્યા, સાહેબનો ડેમો જોયો, અને ડેમો જોઈને આવીને મેં સીધો સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ, આપણે આરટીજીએસ ક્યારે કરવાનું છે? તો સાહેબ શોક થઈ ગયા. સાહેબ મને કે તું શું વાત કરે? મને કે આજ દિવસ સુધી એવડું ડિસિઝન, સ્પીડથી ડિસિઝન 2 કલાકમાં કોઈએ નથી લીધું. મેં કીધું મારે લેવાનું છે. એટલે તમે ખાલી રસ્તો સીધો ને કે ભાઈ આ તારે જોવાનું છે ને તું જોઈ લેજે ને સાથે બિઝનેસ છે, તને સારો લાગે તો તું કરજે. તો મને ગર્વ છે કે સાહેબીએ જે વસ્તુ સીધી એમાં એને ઓપ્શન ન અપાય મારાથી, સમજો, તો એ ઓપ્શન દીધો કહેવાય. એટલે ઓપ્શન દીધો કહેવાય કેમ કે સાહેબ જે વસ્તુ કરે એ મારા માટે કરે અને મારા ભલા માટે કરે. એટલે 100% આમાં મારે કઈ વિચારવાનું ના પણ નથી થતી. સાહેબનો એક જ ફોન અને રામ સાહેબની પહેલી મુલાકાત, અને બીજે દિવસે મેં મારું આરટીજીએસ કર્યું હતું. મને આ વાતનો આજે પણ ગર્વ છે. અને એ જ લેવલથી હું આજની તારીખે પણ કેંગન બિઝનેસને હેલ્થ વાઇઝ સિક્યોર કરવામાં વધારે ને વધારે માનું છું. બિઝનેસ તો ઓટોમેટિક આવવાનું છે, અને એ તો અમે રણજીતભાઈને બધી તાકાતથી કરીએ જ છે અને કરવાના પણ છે. પણ જે અમને હેલ્થથી જે બેનિફિટ મળવાનો છે ને, એને 100% હું 100% નો શ્રેય રામ સાહેબને આપું. થેન્ક યુ સાહેબ, મને કેંગનમાં લાવવા બદલ. થેન્ક યુ દિનેશભાઈ. હું બેકબોન ટીમને વિનંતી કરીશ કે હમીરભાઈ સુવાનું એચએસ છે, તો એમને અનમ્યુટ કરો, અને લાસ્ટમાં આપણે મોરી સાહેબનું શેરિંગ લઈ અને આપણે સાહેબને એનર્જી સેલ્યુટ આપીશું. જય સોમનાથ બધાને. રામ સાહેબ એક ફોજીના સલ્યુટ આપને. રામ સાહેબ, આમ તો અમે જ્યારે જુનાગઢ હતા ત્યારે નાના મોટા ક્લાસીસના ઉદઘાટનોમાં આમન તેમાં સાથે જ હતા, અને સાહેબને ઘણી વખત મેં સાંભળ્યા છે. સાહેબ મારા પર્સનલ બિઝનેસમાં પણ મને ઘણી બધી મદદ કરે છે. મારે સાહેબ આપની જે સ્ટોરી રુદ્રવાળી વાત કરી છે એને અનુલક્ષીને મારે થોડી વાત કરવી છે કે મિત્રો, એક સારા વ્યક્તિ ક્યાંક બીજ રોપી આવતા હોય ને, તો એનો ફાયદો એમની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને મળતો હોય છે. સાહેબ, રુદ્રના પરિવારમાં મનસુખભાઈ વાઘાણી છે. હાલાકી બહુ મોટું નામ છે ડાઇંગ એસોસિએશનમાં એમનું. અને જ્યારે હું વડિયા હતો ત્યારે આ રુદ્રવાળી ઘટના બની હતી, અને ઇન બિટવીન એક ડોક્ટરના રેફરન્સથી હું મનસુખભાઈ વાઘાણીને મળવા ગયો.
ત્યારે રામ સાહેબ જ્યારે મારે LIC ની ડીલ એમની સાથે ચાલતી હતી, ચર્ચા ચાલતી હતી, ત્યારે એણે એક પ્રશ્ન મને પૂછ્યો કે સુવા એટલે આહિર? મેં કીધું હા હું સાહેબ સુવા એટલે આહિર. તો મને કે સુવાભાઈ, અમારા ઓફિસે કાયમી મારી જ જ્ઞાતિના એજન્ટો જેતપુર બ્રાન્ચમાંથી કાયમી 2 એજન્ટો આવીને ઊભા હોય, પણ મારે હવે તમને વિશેષ કાંઈ નથી પૂછવું, તમને જે પ્લાન યોગ્ય લાગે એ મને આપી દો, 1,00,000, 1.5 લાખ, 2 લાખનું પ્રીમિયમ તમે લઈ જાઓ. મેં સાહેબ એવું તમે મારામાં શું જોયું? તો કે તમે આહિર છો એટલે, કારણ કે આહિર છે ને એટલે એ ખોટું નહીં કરે, મને એટલો ગર્વ છે. અને અમારા રુદ્રને તમારા જ એક નાથ બંધુએ બચાવીને અમને પાછો આપ્યો છે. એટલે રામ સાહેબ, આ વાત મને તમારી અત્યારે જે તમે ચર્ચા કરતા હતા એટલે યાદ આવી કે મારે આ શેર કરવી જોઈએ કે ખરેખર એક તમે ત્યાં એક સદકાર્ય તમારા હાથે થયું છે ને, એનો લાભ મને માત્ર એક તમારે જ્ઞાતિ બંધુ છું એને કારણે મળેલો છે. આના ઉપરથી તમામ ભાઈઓને મારે કહેવાનું એટલું જ છે કે સારા બનીએ ને નેક બનીએ તો કામ તો 100% બધેથી મળતું જ રહેશે. અને સાથે સાથે એક સારા વ્યક્તિની સાથે હું તો એવું કહેતો હોય કે ભાઈ લોખંડ પણ કંઈક પારસમણીને અડી જાય ને તો આપણે બધા સોનું થઈ જઈએ, એવા પારસમણી તમે છો અમારા ગ્રુપમાં. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને તમારી સ્ટોરી આજે ખરેખર મને ફરી એક વખત પાછો રડાવી દીધો. થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ સંદીપભાઈ. થેન્ક યુ સુવા સાહેબ, વેલ્યુએબલ શેરિંગ આપવા બદલ. હું લાસ્ટમાં મોરી સાહેબને વિનંતી કરું કે આપનું શેરિંગ આપો. જય સોમનાથ સાહેબજી. સાહેબજી, જ્યારે મને પહેલો ફોન આવ્યો હતો રામ સાહેબનો, અમને એવી દિનેશભાઈએ કીધું કે આપણી ટીમમાં આપમાં રામ સાહેબ છે, રામ સાહેબ PI છે. એટલે કોઈ મને ક્યારેય સાહેબનો કોઈ અનુભવ નહોતો. સાહેબનો પહેલો ફોન મારી ઉપર આવ્યો તો PI રામ સાહેબ બોલો છું. ઠીક છે, આપણે કોઈ સાહેબનો પોલીસ સ્ટેશનમાંથી કે કોઈનો ફોન આવ્યો તો આપણે એમને પરસેવો રેબઝેબ થઈ જાય. તો PI રામ સાહેબ બોલો બોલો સાહેબ. મને ખબર નહીં કે ભાઈ આપણા જે કેંગન ગ્રુપની અંદર છે. મને કે PI રામ સાહેબ બોલું છું અને આપણા કેંગન લેવલેથી. હું હાજી સાહેબ, એ કોડિયામાં આવ્યો છું તો ઓફિસ છે તમારી, ત્યાં મુલાકાત કરવી છે. સાહેબની મુલાકાત પેલી ત્યાં અમારી ઓફિસે આવ્યા ત્યારે અમને તાત્કાલિક બધું કે ભાઈ PI સાહેબ આવે છે. પછી જ્યારે સાહેબની સાથે મુલાકાત કરીને ત્યારે એવું થયું એની સાદગી, એનું જીવન. અને પછી તો સાહેબનું ઘણું બધું, માનો કે આહિર સમાજની અંદર તો એમનું નામ ગુજરાત લેવલે છે, પણ અમારા સમાજની અંદર, સર્વ સમાજની અંદર, સૌરના સમાજ હૃદય બેઠેલા સાહેબ છે. સાહેબની ઓરિજિનલ લેવલે એમણે જે સર્વિસ કરી છે, આજની તારીખે અમારો સમાજ પણ એમને યાદ કરે છે. સાહેબનું ડેડિકેશન તો ખૂબ જ છે. ને સાહેબ 2 થી 3 વખત અમારી ત્યાં આવ્યા, અમે ગ્રુપ મિટિંગ અને વારંવાર જે સાહેબને અમે ફોન ફોલોઅપ કરીએ ગમે ત્યારે, એની ટાઈમ અમારે કામ હોય. અમારી બહેનો બી અત્યારે સાહેબને ફોન કરી શકે છે. તો આવા PI એક અવડા દરજ્જા, એવડા હોદ્દા ઉપર રહી અને આટલું સાદગીથી જે જીવન રહે છે, એ તો જો જ તમને માનો ને કે ક્યાંક હજારો લાખોમાં આવા એક PI તરીકે સર આપણને મળે છે, એના અહોભાગ્ય છે. અને અમારી ટીમની અંદર અમારા એક લીડર છે, એનો પણ અમને એક અભિમાન અને ગર્વ છે. થેન્ક યુ સો મચ સાહેબ. ખૂબ ખૂબ આભાર રણજીતભાઈ. ખરેખર ગૌરવની વાત છે પૂરા અભ્યુદય પરિવાર માટે કે આવા સારા સારા સજ્જન માણસો આપણી ટીમમાં છે. ફરી વખત રામ સાહેબ, હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપે જબરદસ્ત ટીમને લર્નિંગ પણ આપ્યું છે. બસ આ જ રીતે ટીમને બેકઅપ સપોર્ટ આપતા રહ્યો અને આવનાર સમયમાં પણ પૂરી ટીમને માર્ગદર્શન આપતા રહ્યો, એ જ શુભકામના. બેકબોન ટીમને વિનંતી કરીશ એ પહેલા આપ સૌ મિત્રોને વિનંતી કરું કે ખાલી 10 થી 12 મિત્રોના જ વિડીયો ઓન છે, તો બાકીના બધા મિત્રો વિડીયો ઓન કરો જેથી કરીને સાહેબને આપણે પ્રોત્સાહિત કરી શકીએ. તો બેકબોન ટીમને વિનંતી કરું કે સાહેબને આપણે એનર્જીક સેલ્યુટ આપશું. પ્લીઝ મ્યુઝિક. થેન્ક યુ સાહેબ. પૂરી અભ્યુદય વતી હું આપનો ફરી વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજની આપણી મીટિંગને આપણે અહીંયા જ વાઇન્ડ અપ કરીએ. બેકબોન ટીમને વિનંતી કરું કે ઓમકારના નાદ સાથે આપણી મીટિંગને આજે વાઇન્ડ અપ કરીએ.
ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો. ફરી મળીએ નવી મીટિંગ અને નવા મુદ્દા સાથે. જય દ્વારકાધીશ, જય સોમનાથ.